વેલકમ ફ્રેન્ડ્સ. ઘણા સમયથી જે તમે પ્રિલિમ્સ માટેની બેચની વાત કરતા હતા કે સર પ્રિલિમ્સની બેચ ક્યારે આવશે, તો હવે એ પ્રિલિમ્સની બેચ ઓનલાઈન પણ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જીપીએસસી 1-2 જે નવેમ્બર મંથમાં ઓલમોસ્ટ આવી રહી છે અને આગળ જતા નેક્સ્ટ યર માટેની યુપીએસસીની પ્રિલિમ્સ, એના માટે પણ આ બેચ ખૂબ કામની. તો એ બંને માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ બેચ બરોબર છે લઈને આવી ગયો છું. હા, ઘણા લોકો એવા પણ હશે કે જેણે કદાચ ક્યાંય ફિઝિકલી મારી પાસે કોચિંગ નહીં લીધું હોય અથવા ઓનલાઈન પણ મારા વિડીયોઝ ક્યાંય નહીં જોયા હોય, તો એ લોકો માટે સૌથી પહેલું મારું નાનકડું ઇન્ટ્રોડક્શન. મારું નામ ધવલ બોજાણી, બેઝિકલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને છેલ્લા ઘણા વર્ષથી ઇકોનોમી ભણાવું છું. ખાસ કરીને જીપીએસસી અને ક્લાસ 1-2 મતલબ જીપીએસસી ક્લાસ 1-2 અને યુપીએસસી માટે ઇકોનોમી ભણાવું છું. આપણે કહીએ તો કે સરકાર શ્રીની સંસ્થા સ્પીપા, જેમાં રાજકોટથી બિલોંગ કરું છું, તો રાજકોટથી 6-7 વર્ષથી અમદાવાદ સ્પીપા અથવા ગુજરાતના બીજા અમુક સેન્ટરો પ્લસ બીજી અમુક મોટી બીજી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું ઘણા સમયથી. પણ આ ખાસ કરીને ઓનલાઈન ઇનિશિયેટિવ કે જેના થ્રુ આપણે બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ, એ હેતુથી અગેન આ પ્રિલિમની બેચ હું લઈને આવી ગયો છું. તમે જાણો છો કે ઓલરેડી મારી મેન્સની બેચ તો ચાલુ જ છે, પણ આ પ્રિલિમની બેચ ખાસ કરીને ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સર આખે આખું ઇકોનોમી સાવ બેઝિકથી લઈને ઇવન કદાચ ક્લાસ 3ની એક્ઝામમાં પણ હવે તો ઇકોનોમીના પ્રશ્નો આવવા માંડ્યા છે, થોડા અઘરા પણ આવવા માંડ્યા છે. તો ક્લાસ 3થી લઈ અને યુપીએસસી સુધી એક ફંડામેન્ટલી ઇકોનોમી ભણવું છે. અને એ પણ કેવું તો કે ઇંગ્લિશ ગુજરાતી બંને મિક્સ, એટલે કે ગુજરાતી ટચ તો હોવો જ જોઈએ, કેમ કે ગુજરાતી મીડિયમમાં એક્ઝામ આપવી છે અથવા ગુજરાતી મીડિયમમાં અમે ભણેલા છીએ, તો ઇકોનોમી માટે આ વસ્તુ ખાસ જોઈતી હતી. તો એ વસ્તુઓ તમારી સાથે હું આ આખી બેચમાં શેર કરવાનો છું. ઠીક છે. તો સૌથી પહેલા મારા વિશે તો થોડી વાત કરી જ દીધી, પણ હવે મેઇન બેચ વિશે વાત કરવી છે. તો આ ખાસ કરીને પ્રિલિમની બેચ છે, જેમાં પ્રિલિમ્સ માટે તમને સૌથી વધારે કઈ રીતે ઇકોનોમી ભણવું, કઈ રીતે વાંચવું, શું કરવું, એની બધી માહિતીઓ હું આપતો રહીશ. હા, આ પહેલા લેક્ચરમાં મેક્સિમમ માહિતી સિલેબસની અથવા એક્ઝામ રિલેટેડ હું તમને આપીશ કે કઈ રીતે આ કામ આવી શકશે. એ ઉપરાંત આગળ જતા લેક્ચરોમાં ખાસ કરીને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી પણ મળી જાય અને વર્તમાન એક્ઝામમાં કઈ રીતે ઇકોનોમીમાં મેક્સિમમ માર્ક તમે લઈ શકો એની બધી વાત કરતો રહીશ. છેલ્લી 100-125 બેચ અને છેલ્લા 6 વર્ષ 7 વર્ષના ઇકોનોમીના અનુભવ પરથી એ તો કહી શકીશ કે કદાચ ક્લાસ 3નો વિદ્યાર્થી હોય કે યુપીએસસીનો વિદ્યાર્થી હોય, બધાએ હવે ઇકોનોમી ભણવું જ પડશે. કોઈ પાસે છૂટકો નથી. ઘણા સમય સુધી એવું વિચારતા હતા કે ક્લાસ 3માં ઇકોનોમી નથી આવતું કે આમાં નથી આવતું. બધાએ એક કન્સેપ્ચ્યુઅલ ઇકોનોમી ભણવું જ પડશે. તો આ નેક્સ્ટ 60થી 70 કલાકના મેક્સિમમ જેટલા હજી વધારે થઈ શકે એટલા લેક્ચરો, કેમ કે ઓનલાઈનમાં આપણે કંઈ ચિંતા નથી, તો જેટલા મેક્સિમમ કલાકોના લેક્ચરો હું તમને આપી શકું એ આ બેચમાં આપવા માંગુ છું. તો આ બેચની અંદર તમે આ ઇકોનોમીના બધા લેક્ચરો ખાસ કરીને પ્રિલિમ અનુસાર પ્રોપરલી જોઈ શકશો અને લેટેસ્ટ નવા રેકોર્ડેડ વિડીયોઝ તમને આમાં મળી શકશે. ઠીક છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે આ બેચની અંદર શું છે. તો કે ઓબ્વિયસલી પ્રિલિમના લેક્ચર્સ અને છેલ્લે ઓબ્જેક્ટિવ કેવી રીતે સોલ્વ કરવા ત્યાં સુધીની બધી માહિતી તો છે જ. ઓકે, બીજું જઈએ તો કે આમાં અમને ખાસ કરીને ઇકોનોમી ભણવું બરોબર છે, એના માટે શું કરવું જોઈએ, અમારે શું કરવું જોઈએ, શું વાંચવું જોઈએ, શું બુક વાંચવી જોઈએ, કેટલું કરંટ વાંચવું જોઈએ, આવા બધા પ્રશ્નોની માહિતી હું આ લેક્ચરમાં કવર કરવા જઈ રહ્યો છું. ઠીક છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પહેલા તો આ લેક્ચરને હું આમ જોવા જાઉં ને તો 3 ભાગમાં ડિવાઈડ કરું છું. આ સેશનને 3 ભાગમાં ડિવાઈડ કરું છું કે જ્યાં પહેલો સેશન કે તમારા મગજમાં અમુક મિસકન્સેપ્શન્સ છે, અમુક ગ્રંથિઓ ઘર કરી ગઈ છે ઇકોનોમી બાબતે. ઘણા એવા નવા વિદ્યાર્થીઓ હશે કે જે ઇકોનોમી વાંચ્યું જ નહીં હોય, તો એના મગજમાં આવી ગ્રંથિઓ ઘર કરી ગઈ હશે. તો એ ગ્રંથિઓને આપણે પહેલા કાઢીને ફેંકી દેવી છે કે ભાઈ આમ હોય કે, કેમ કે તમે શું વિચારો છો કે ઇકોનોમી તો આવું જ હોય, ઇકોનોમી તો આવું જ હોય, ઇકોનોમીમાં તો આમ જ હોય, બરાબર છે, કે અર્થતંત્રમાં તો આમ જ હોય. પહેલા તો એક કચરો જે મગજમાંથી છે ને કાઢી નાખવો છે, અને એ કાઢી નાખશો ને અડધું કામ એને મેળે થઈ જશે. ઠીક છે. તો પહેલો મગજમાં સૌથી ભ્રમ, ગ્રંથિ, મિસકન્સેપ્શન, મિથ્સ જે કહેવાય ગુજરાતી ઇંગ્લિશમાં કે સર ઇકોનોમી એટલે બસ ખાલી ડેટા જ ગોખવાનો. સાવ એટલે સાવ ખોટી વાત. બરોબર છે. હું દરેક વખતે દરેક લેક્ચરોમાં જ્યારે પણ નવા લોકો મળે ત્યારે હું આ વાત કરું છું કે ઇકોનોમીમાં ખાલી ડેટા ગોખવાનું નથી. ડેટા ગોખવાથી કાંઈ નથી થવાનું, અને કદાચ 4 ક્વેશ્ચનો ડેટા આધારિત આવશે તો કોઈ દિવસ એવું નહીં બને કે એ ડેટા જ એમાં તમે વાંચ્યો હશે એ એક્ઝામમાં આવશે. ઠીક છે. તો
બહુ સિમ્પલ વાત સમજાવું કે ડેટા ગોખવાનો નથી, ખાસ કરીને કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી મેળવવી જ પડશે, એના વગર આ વસ્તુ શક્ય નથી. જેટલી વાર પૂછશો એટલી વાર કહીશ કે ના ઇકોનોમીમાં ડેટા ગોખવાનું નથી. તો ઘણા કહેશે એક્ઝામમાં ડેટા હોય છે, આ હોય છે, એનું શું કહેવા માંગશો તમે? તો બહુ સિમ્પલ સમજાવું કે ઘણી વખત તમે છાપું વાંચતા હો તો તમે જુઓ છો કે ભારતનો જીડીપી તો કે કેટલો, તો કે 7.5% અથવા 6.5%, તમે આવા આંકડાઓ જુઓ છો, તમે શું કરો છો? આને ગોખી નાખો છો. ડોન્ટ ડુ ધેટ. ખાલી સમજો કે આ જીડીપી ક્યાંથી આવ્યો, જીડીપી કેવી રીતે ગણી શકાય, અને કાંઈ નહીં તો એ તો સમજો કે આ જીડીપી 7.5% તો મારે કેટલા ટકા, ઠીક છે? તો આટલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ મેળવો. ઘણા લોકો શું કરે, ખાલી ને ખાલી એના આંકડાઓ લખી લે છે. ડોન્ટ ડુ ધેટ. પહેલા સમજો. તો આવી વસ્તુઓ જે છે એને આપણે આગળ જતા સમજશું, અને એ સમજી લેશો ને તો આ વસ્તુઓ એની મેળે સમજાઈ જશે, અથવા એની મેળે યાદ રહેવા માંડશે. જેમ કે હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમારી સામે કંઈ પણ જોઈ લો કે સામે ફેન છે, મતલબ તમારી સામે આ ફેન છે, તો હું તમને એમ કહું કે ફેન વિશે તમને એક એન્જિનિયર આવીને 4 કલાક સેમિનાર આપે કે આ ફેનની અંદર આમ હોય તેમ હોય, પછી હું તમને પૂછું કે આ ફેન વિશે હું તમને એક પ્રશ્ન પૂછું તો તમે કહો હા પૂછો. 4 કલાકના સેમિનાર પછી એને બધું સમજાવ્યું છે, કેટલા આરપીએમ ઉપર એટલે કે રોટેશન પર મિનિટ ઉપર આ પંખો ફરે છે, એમાં કેપેસિટર છે, આટલી ઇલેક્ટ્રિસિટી લે છે, અને મેં ખાલી પૂછ્યું શું ખબર છે એક્ઝામમાં, તો કે તમે આ જે પંખા વિશે ભણ્યા એમાં કેટલા પાંખિયા હતા, 2, 3, 7 કે 9? લ્યો 4 ઓપ્શન આપ્યા ABCD. તમે છૂટો ઘા કરશો જે આવે એનો કે સર આ શું આવું પૂછ્યું. પણ જુઓ તમે આને ખાલી એનાલાઇઝ કરો. આ તમારા જીપીએસસીના કે ક્લાસ 3ના કે કોઈ પણ ઇકોનોમીના પ્રશ્ન છે. તમે 3 કલાક પંખા વિશે સાંભળ્યું, તમને ખબર જ છે કે એમાં 3 પાંખિયા છે, ક્યાંય એ એન્જિનિયરે કીધું નહોતું તોય તમને આવડે છે, અને તમે આ ક્વેશ્ચનને ડેટાના આધારે જોવો છો એક્ઝામમાં. શું? તો કે આ ડેટા પૂછાણો. જેમ કે હમણાં જીપીએસસીની 2023માં એ લોકોએ પૂછ્યું કે ઇન્ફ્લેશન કેટલા ક્વાર્ટર સુધી મેનેજ ન થાય તો એવું કહી શકાય કે આરબીઆઈ થી આ ફુગાવાનો દર અથવા ઇન્ફ્લેશનનો દર મેનેજ નથી થયો. એક ઓપ્શન હતા 1 ક્વાર્ટર, 2 ક્વાર્ટર, 3 ક્વાર્ટર, 4 ક્વાર્ટર. તમને એમ થાય કે આ તો ડેટા વાળો પ્રશ્ન છે, લાવો લાઈવ એક્ઝામ્પલ આપ્યો એક્ઝામ. અરે ઇન્ફ્લેશન માટે હું 1.5 કલાક આખું સમજાવું છું કે ઇન્ફ્લેશન કેટલું મેનેજ કરવું જોઈએ, અને એ 3 ક્વાર્ટર સુધી જો એ મેનેજ નથી થતું તો આરબીઆઈ રિપોર્ટ આપવો પડે છે. આરબીઆઈ હમણાં જ ડિસેમ્બર મંથમાં એ સરકારને રિપોર્ટ આપ્યો 2023, મતલબ આ 23નું વર્ષ છે તો 2022ના આખા વર્ષ દરમિયાન ઇન્ફ્લેશન મેનેજ ન થયું. તો આખું ડિટેલ સમજાવું છું તો એની મેળે એનો જવાબ આવડે છે. પણ જ્યારે કોઈ થર્ડ પર્સન છે એ સીધો ક્વેશ્ચન જોવે છે તો એને એમ જ થાય છે કે આ તો બસ ડેટા જ છે. અરે 90% એવી વસ્તુઓ છે કે જેની સમજણ તમે એકવાર ખાલી લેક્ચરમાં મેળવી લીધી હશે ને તો તમને ડેટા આવડી જશે કે પંખામાં 3 પાંખિયા છે અને ઇન્ફ્લેશન 3 ક્વાર્ટર સુધી મેનેજ ન થાય તો આરબીઆઈ રિપોર્ટ આપવો પડે છે, સીધો 1 માર્ક મળી જાય છે. આટલું સરળ ક્યાંય નથી. પણ એક મગજમાં ગ્રંથિ છે, હાવ ઘૂસી ગયો છે કે ઇકોનોમીમાં તો આમ જ હોય, ઇકોનોમીમાં તો આમ જ હોય. અરે ભાઈ તમને કીધું કોણે? બરોબર છે, હું 125 પેજ ભણાવ્યા પછી જ્યારે હું કંઈક વાત કરું છું તો કંઈક સમજીને વાત કરું છું સીએ તરીકે. સીએન બીજું અમે આવડે શું આંકડા ડેટા ઇકોનોમી હારે જ લેવા દેવા હોય, સમજાય છે? સો એક આ વાત. એટલે પહેલા તો મગજમાંથી ગ્રંથિ કાઢી નાખજો, મારે ગોખવું પડશે, અને ગોખવા માટે તમારી પાસે ઘણું કદાચ હશે અને બીજા વિષયો કદાચ હશે. મારા મતે તો એકેય વિષયો ગોખવાના ન હોય, પણ કદાચ તમારી પાસે હશે, પણ આ તો નથી જ. એટલે મને માફ કરજો. બીજું કે સર હું તો સાયન્સનો સ્ટુડન્ટ છું, મને ઇકોનોમી ન આવડે. અરે મારા ભાઈ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ખાલી ડિવિઝન છે. હું ખુદ સાયન્સનો સ્ટુડન્ટ છું, પાસ થઈ બહુ સારા માર્કે મેં સીએ કરેલું છે. હવે સાયન્સના સ્ટુડન્ટ સીએ કરી લે, સારા કેટલાય ઇકોનોમીના ફેકલ્ટીઓ જે છે એ સાયન્સના જ છે. તો એવી તો વાત જ ના કરતા, એનાથી કાંઈ ફરક નથી પડતો. ઇકોનોમી એટલે બીજું કાંઈ નથી, એક આવક અને ખર્ચનો હિસાબ જ મેળવવાનો છે. હમણાં જો હું તમને સમજાવું છું કે કેવો આવક અને ખર્ચનો હિસાબ મેળવશો એટલે તમારું કામ થઈ જશે. તો આ વાત પણ હું તમને ખાસ હંમેશા કરું છું કે ઇકોનોમીમાં કોઈ દી ચિંતા ના કરો કે સાયન્સના સ્ટુડન્ટ છો તો તમને ઇકોનોમી નહીં આવડે. 2017, 18, 19 પીપાના કેટલા વિદ્યાર્થીઓ મારા જે આજે એસટીઆઈ કે બીજી સારી જોબમાં છે, જેને ઇકોનોમીને લીધે ઘણા વખતથી ક્લિયર નહોતી થતી એક્ઝામ, જે આજે બહુ સારા પોઝિશન ઉપર ગાંધીનગરમાં છે. તો એવું ન વિચારો કે સાયન્સના સ્ટુડન્ટ છો તો ઇકોનોમી નહીં આવડે, કે હું ક્લાસ 3ની તૈયારી કરું છું તો હું ઇકોનોમી ન ભણું. અરે ક્લાસ 3ની તૈયારી પછી પણ ક્લાસ 1, 2માં યુપીએસસીમાં તમારે ઇકોનોમી તો ભણવું પડશે ને એકવાર. તો ઓબ્વિયસલી આજે નહીં તો કાલે ભણવું તો પડશે, તો એના કરતાં બેટર છે આજે જ ભણી લઈએ, ઠીક છે? તો આ ગ્રંથિ મગજમાંથી કાઢી નાખો. 15 દિવસમાં તો તમે રોકેટની જેમ ઇકોનોમીના પ્રશ્નો સોલ્વ કરવા માંડો, કદાચ જો તમે સરખી રીતે બેસો અને સમજો તો, પણ પ્રોપર દિશામાં સમજો તો, ઠીક છે? અને ત્રીજું સૌથી મહત્વનું કે સર હું ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ છું તો મને ગુજરાતી નથી ભાવતું, ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છું તો ઇંગ્લિશ નથી ભાવતું. સો ઇફ યુ આર પ્રિપેરિંગ ફોર જીપીએસસી તમને બે ભાષાઓ થોડી તો આવડવી જ જોશે.
કેમ કે બે ભાષાના પેપરો છે અને યુપીએસસીમાં તો ઇંગ્લિશ આવડવું જોશે અને ગુજરાતી તો એટલું હોતું નથી. હા, તમે મેઇન્સ આન્સર રાઇટિંગ ગુજરાતીમાં કરી શકો છો, તમને ઇવન પેપર પણ ગુજરાતીમાં છે અને હવે તો ઇકોનોમીના પણ ગુજરાતી સ્ત્રોત સારા અવેલેબલ છે. તો મગજમાંથી ગ્રંથિ કાઢ નાખો કે આ ભાષા કે આ ભાષા, બંને ભાષાઓ આપણા માટે પ્રોપર છે અને આપણને બંને આવડે છે, ઇંગ્લિશ અને ગુજરાતી. અને હું છેક સુધી મારા લેક્ચરો ઇંગ્લિશ ગુજરાતી એવી રીતે મિક્સચર રાખીશ કે કોઈને તકલીફ નહીં પડે અને બંને ભાષાઓ પર મને કાંઈ વાંધો નથી. તમે આન્સરો આપશો, ક્વેશ્ચનો પૂછશો કે તમારા મેઇન્સ આન્સર લખો છો, તો હું મેઇન્સ આન્સર રાઇટિંગ વખતે પણ વિદ્યાર્થીઓને કહું છું કે હું બે ભાષામાં આન્સરો ચેક કરી દઉં છું. મારી મેઇન્સની બેચમાં પણ વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે બે ભાષાઓ એટલી જ સરસ છે, કોઈમાં વાંધો નથી. બરોબર છે, તમને જે ફાવતી હોય તમે કરો, એનાથી અધિકારી બનવા સાથે કાંઈ લેવા દેવા નથી. તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને આવડી જ જશે. કે એક્ઝામમાં મેઇન્સમાં પૂછ્યું છે કે ભારતની રાજકોષીય ખાધ ઓછી કરવા તમે શું ઉપાયો સૂચવશો, અથવા તમને એમ કે સજેશન્સ આપો કે વોટ આર ધ સજેશન્સ ટુ રિડ્યુસ ધ ફિસ્કલ ડેફિસિટ ઓફ ઇન્ડિયા. તમારા સજેશન મહત્વના છે, ભાષા નહીં. તમે ગુજરાતીમાં ગડબડ ગોટા ઈશ્વર મોટા લખશો તોય માર્ક નહીં મળે, ઇંગ્લિશમાં ગમે આડાવડું લખશો કે સ્ટોરી લખી આવશો તોય માર્ક નહીં મળે. તમારે પ્રોપર સૂચનો જ આપવા પડશે દેશની નીતિ માટેના. તો હંમેશા યાદ રાખજો કે ભાષા ઇરિલેવન્ટ છે તમારા ઇકોનોમી અથવા કોઈ વિષયોને ભણવા માટે. તો આ ત્રણ મુદ્દાઓ તો જે મારી પાસે વિદ્યાર્થીઓ લઈને આવતા હોય છે એ હંમેશા ક્લિયર કરી દઉં છું. કાઢી જ નાખજો મગજમાંથી, બરાબર છે. ચલો, તો આટલું તો જવા જ દેજો. બીજું, ઘણા લોકોને એમ થાય કે ઇકોનોમી બોરિંગ હશે. જોશું, ક્યાંય બોર નહીં થાવ તમે, કોઈ દિવસ નહીં થાવ. આટલી બેચોમાં કોઈ બોર નથી, પેટ પકડીને હસે છે મારા ઉદાહરણોથી. તો એવા સરસ ઉદાહરણો, એવા સરસ એક્ઝામ્પલો આપણી પાસે છે કે જેનાથી કોઈ દિવસ તમે બોર નહીં થાવ. તો હા, એ તો મગજમાં હોય તો કાઢી નાખજો. અચ્છા, તો લેક્ચરનો પહેલો ભાગ કે જેમાં આપણે આ સમજવું હતું, અમુક મિસકન્સેપ્શન કે ઇકોનોમી બોરિંગ હોય છે, તો સાવ ખોટી વાત. ઇકોનોમીમાં ડેટા ગોખવાનો હોય, સાવ ખોટી વાત. સાયન્સના સ્ટુડન્ટ હોય તો ન આવડે, સાવ ખોટી વાત. કે ઇંગ્લિશ ગુજરાતીમાં કાંઈ પ્રોબ્લેમ, કાંઈ, સાવ ખોટી વાત. આ મગજમાંથી જ પહેલા કાઢી નાખો. અચ્છા, બીજા ભાગમાં સિલેબસ. ઘણા કે અમને સિલેબસ જ નથી સમજાતો. કાંઈ જરૂર નથી, બરોબર છે. 1 સેકન્ડમાં સિલેબસ સમજાવવા મળશે અને 15-20 મિનિટમાં, અડધી કલાકમાં તો સિલેબસ એવો મગજમાં બેસી જશે કે કોઈ દી પ્રોબ્લેમ જ નહીં થાય. જો આ તમારો સિલેબસ છે, બરોબર. ભારતીય અર્થતંત્ર અને આયોજન, 8 ભાગમાં સિલેબસ આખો તમને આપેલો છે, સમજાય છે. આ જ સિલેબસને જો હું હમણાં તમને એટલો ઈઝી કરી દઈશ, બરોબર છે, અને આપણે ટેલી પણ કરતા જશું કે કેટલો ઈઝી થઈ જશે. ચલો જો, સૌથી પહેલું તો મેં શું કીધું કે ઇકોનોમી છે શું, તો કે કાંઈ નહીં, બસ આવક અને ખર્ચનો હિસાબ જ કરવાનો છે, બરોબર છે. હવે તમે સમજો, કદાચ તમે ઇવન 5મા 8મા કે 10મા ધોરણના પણ વિદ્યાર્થી છો અને તમને તમારા ઘરના આવક ખર્ચ વિશે ખબર છે. તો શું ખબર છે, તો કે વિચાર કરો કે તમારા ઘરનો ખર્ચ, આવક કદાચ 20,000 રૂપિયા છે, પપ્પા એક કમાય છે અને તમને ખબર છે કે ભાઈ 20,000 માંથી પપ્પા 3,000 મારા ભાઈ બહેનના એજ્યુકેશન પાછળ વાપરે છે, 4,000 રૂપિયા તમારા એજ્યુકેશન પાછળ વાપરે છે, 5,000 મમ્મીને ઘર ખર્ચ માટે આપે છે, 3,000 બીજો પપ્પાનો ખર્ચો છે. તો આઈડિયલી આવી રીતે કંઈક મારા ઘરના ખર્ચા છે. હા, ચોખ્ખું તો તમે નથી કહેતા, તમને આવક નથી કહેતા કે તમને કહેવા જેવું નથી, બરોબર છે, પણ આડે ગાડે તમને કંઈક આ હિસાબ આવડે છે. હવે જુઓ કે જો આવા સમયે તમારા ઘરમાં તમારા ભાઈ અથવા બહેન પાસે તમે એક આઈફોન નો લેટેસ્ટ ફોન જોયો, 14 Pro Max, બરોબર છે, તો તમે સીધું મગજમાં આવી જશે કે આ ભાઈ પાસે આ પૈસા ક્યાંથી આવ્યા, એ તો કમાતોય નથી. એટલે સીધું એને પૂછશો કે બોલ આ ફોન ક્યાંથી આવ્યો. કેમ? તમારા મગજમાં હિસાબ ટેલી નથી થતો. અને હિસાબ જો ટેલી થઈ જાય ને તો ઇકોનોમી આવડી જાય. ઇકોનોમી બીજું કાંઈ નથી, આવક ખર્ચનો હિસાબ જ ટેલી કરવાનો છે. તો જુઓ, સીધું તમારા મગજમાં હિસાબ ટેલી નથી થતો કે આ ભાઈને કે આ ફોન ક્યાંથી આવ્યો, સાચું બોલ, નહીંતર પપ્પાને કહી દઈશ અથવા મમ્મીને કહી દઈશ અથવા ઘરમાં જેનો ખોફ હશે એને કહી દઈશ. અને મારે જેવો થોડો સ્માર્ટ હોય તો એમ કે ભાઈ જ્યાંથી ફોન આવ્યો ત્યાંથી મારા માટે એક લઈ આવો, જો બી લાના દો લાના, બરોબર છે, નહીંતર હું કહી દઈશ. સીધી જ વાત છે ને યાર. હિસાબ ટેલી નથી થયો ને એટલે તમને મજા ન આવી. તો બસ આપણે ઇકોનોમીમાં પૈસાનો હિસાબ જો ટેલી કરવા માંડશું ને એટલે આપણને બધું ખબર પડવા માંડશે. અને આમ જ સી અને બીજું હું હિસાબ ટેલી કરવા સિવાય આવડે શું બીજું? જો આપણે ટેલી કરી દઈશું આખા દેશનો હિસાબ, બરોબર છે. અચ્છા, તો ઇકોનોમી ભણીએ. અચ્છા, ઇકોનોમીનો સિલેબસ જે કંઈ છે હમણાં એ તો જોવો જ છે, પણ ઓવરઓલ મેં મારી રીતે સિલેબસને ડિફાઇન કરેલો છે. કેમ કે ઘણા લોકો શું છે, સિલેબસ ગોખવાનું ટ્રાય કરે. ઘણાએ કીધું સિલેબસ પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈ જાઓ, હવે 2 દિવસે આખો યાદ ના રહે. એના કરતા બેટર છે કે સિલેબસને પણ આપણે મારી મચકોડીને એ કવિ શું કહે છે ને એ આપણે એકદમ સરળતાથી સમજી લઈએ. અચ્છા, ઘણા કે સર જીપીએસસીનો સિલેબસ અને યુપીએસસીનો સિલેબસ બંને સમજાવું છું, બરોબર છે. ઓકે, સૌથી પહેલા તો
સિલેબસને મેં શું કર્યું છે તો કે 7 ભાગમાં ડિવાઈડ કરી નાખ્યો છે, 7 પાર્ટ્સ, 7 પાર્ટ્સ. એમાંનો પહેલો પાર્ટ તો કોઈ પણ વિષયને ભણવો હોય, બરોબર છે, ઇકોનોમી ભણવું છે તો એની બેઝિક બાબતો, સામાન્ય બાબતો ભણવી પડે. તો કે હા બરાબર છે. તો એટલે પહેલા ભાગમાં બેઝિક્સ મેં લખ્યું છે. અચ્છા, બેઝિક્સની અંદર શું તો કે ઇકોનોમિક્સ શું છે એટલે કે અર્થશાસ્ત્ર શું છે. જો હું બંને ગુજરાતી ઇંગ્લિશ બંને લખતો જાઉં છું. ઇકોનોમી શું છે એટલે કે અર્થતંત્ર શું છે, અને બે વચ્ચે તફાવત શું છે તો કે આપણે આ સમજશું આગળ જતા. હા, પહેલા ભાગમાં તો અમે આ જ સમજવાનું હોય. એક નાનકડી વાત વચ્ચેથી ઇન્ટરપ્ટ કરીશ કે સર કે આ કોર્સ કોના માટે ઉપયોગી છે. ઘણા કદાચ મારી પાસે ભણી ગયા હોય, ઘણા ન ભણ્યા હોય, તો આ લગભગ બધાને ઉપયોગી થશે. હું સાવ બેઝિકથી લઈ ઓનો કે સ્ક્રેચથી લઈને છેક સુધી બધી વસ્તુઓ અહીંયા કવર કરવાનો છું. આ બેચ એ પ્રકારની મારી ડ્રીમ બેચ છે કે જેમાં હું બધું કવર કરવાનો છું, બરોબર છે. જે ભણી ગયેલા હશે કદાચ 2 વર્ષ પહેલા મારી પાસે, તો એ લોકોને પણ કદાચ એવું બને કે આમાંથી 5 વસ્તુઓ 10 વસ્તુઓ નવી મળે. ઠીક છે, નવી મેથડ્સ, નવા એક્ઝામ્પલો, કરંટની વસ્તુઓ, ઘણું બધું મળે. ઠીક છે. તો હા, તો ઇકોનોમિક્સ છે, ઇકોનોમી છે તો કે એનું બેઝિક, પ્લસ બંને વચ્ચેનો તફાવત શું છે, પ્લસ આ બંનેના પ્રકારો શું છે, અથવા ખાસ કરીને કોઈ પણ અર્થતંત્રમાં સરકારનો રોલ શું છે. તો આવી બેઝિક બાબતો જે છે, સામાન્ય બાબતો છે, એ સૌથી પહેલા આપણે પહેલા ભાગમાં ભણશું. એટલે આ સિલેબસનો આપણો પહેલો ભાગ થઈ ગયો, જે તો અમે કોઈ પણ સબ્જેક્ટ માટે ભણવી પડે. હવે તો કે હવે આપણું મેઇન કામ ચાલુ થાય. શું તો કે ઇકોનોમીના હિસાબ કરવાનું. જો એટલે કે પૈસાના હિસાબ કરવાનું, અને એનાથી ઇકોનોમી આવડશે અને એનાથી સિલેબસ એની મેળે બનશે. આ કવિ છે ને કલાપી, એ ખતરનાક સિલેબસ લખે છે, બરોબર છે, પણ એ સિલેબસ કેવી રીતે ફ્રેમ થયો છે એ હમણાં આપણને ખબર પડી જશે. પછી એ યુપીએસસી નો હોય કે જીપીએસસી નો હોય, કાંઈ ફરક નથી પડતો. કોઈ પણ વખતે ઇકોનોમીનો સિલેબસ સેમ જ રહેવાનો, કન્સેપ્ટ સેમ જ રહેવાના, બરોબર છે. કે કોઈ દિવસ એને કોઈ સરહદો નથી હોતી કે ના આ યુપીએસસીમાં પૂછાય, ના જીપીએસસીમાં પૂછાય, એવું નથી હોતું. પહેલા તમારે 50, 60, 70 કલાકની અંદર ઇકોનોમીનું દરેક ફંડામેન્ટલ ક્લિયર કરવું પડે છે. અચ્છા, તો એના માટેનું બેઝિક્સ આપણે પહેલા સાવ ફર્સ્ટ પાર્ટમાં ભણશું, અને જેને આપણે પહેલો પાર્ટ આપણા સિલેબસનો આપી દીધો, એમાં કાંઈ યાદ રાખવા જેવું છે નહીં. અચ્છા, હમણાં જ મેં કીધું કે શું તો કે ઇકોનોમી એટલે શું તો કે આવક ખર્ચનો હિસાબ કરવાનો, બરોબર છે. તો વિચાર કરો, આપણા ઘરમાં આવક ક્યાંથી આવતી હતી તો કે પપ્પા કમાતા હતા, અથવા કદાચ મમ્મી કમાતા હતા, અથવા બંને કમાય છે, XYZ. આપણું તો હજી કંઈ ઠેકાણું નથી. તો આપણે બસ કમાવા માટે અગ્રેસર છીએ, આગળ વધીએ છીએ. જો થઈ જશે તો જીપીએસસીમાં ખૂબ સારો પગાર આપણને મળવા મળશે, કાંઈ વાંધો નહીં. તો હવે તો કે આવકની વાત કરીએ તો કે ઘરમાં તો આવક થતી હતી લોકોને, જે આપણા ઘરના લોકો હતા એવા જ બધા લોકો ભેગા કરો તો એ જ બધા લોકો આપણા દેશમાં છે કે જે કંઈક આવક મેળવે છે. તો કે હા, અને એવું માની લઈએ કે ટોટલ 100 રૂપિયાની આવક મેળવે છે. તો કે બરાબર છે, આપણે 100 રૂપિયા જ રાખીએ. જાજો હિસાબ આપણે ટેલી નો થાય તો 100 રૂપિયાથી જ ચાલુ કરીએ. તો 100 રૂપિયા કમાય છે. અચ્છા, ક્યાંથી કમાય છે તો કે કાં એગ્રીકલ્ચરમાંથી, કાં ઇન્ડસ્ટ્રીમાંથી, કાં સર્વિસમાંથી, એટલે કે કાં કૃષિ, કાં ઉદ્યોગ, કાં સેવા ક્ષેત્રમાંથી કમાય છે. જો બધી જગ્યાએ હું ઇંગ્લિશ ગુજરાતી બંને આપું છું, એટલે તમને કોઈ દી તકલીફ નહીં પડે. જેને ગુજરાતી જોતું હોય ગુજરાતી લઈ લે, ઇંગ્લિશ જોતું હોય ઇંગ્લિશ લઈ લે, કાંઈ ફરક નથી પડતો. તો આવકનો બીજો ભાગ કે જ્યાં આપણે જોઈએ કે કૃષિ, ઉદ્યોગ અથવા સેવા ક્ષેત્રમાંથી આપણા ઘરના લોકો કામ કરે છે, અને જેને જ આપણે કીધું સેક્ટર્સ ઓફ ઇકોનોમી. અને આ જ ક્ષેત્રો તમારા સિલેબસમાં હશે. જો ટ્રાય કરીએ, 2-4 વખત તમને વચ્ચેથી મતલબ બતાવતો પણ જઈશ. જો લખ્યું છે કૃષિ ક્ષેત્ર એટલે કે એગ્રીકલ્ચર સેક્ટર, બીજું ઔદ્યોગિક ક્ષેત્ર અથવા ઔદ્યોગિક નીતિની વાતો, જે પોઈન્ટ નંબર 2 અને 3 તમારા સિલેબસનો છે. હજી આગળ જશું ને કેટલું મળશે. તો આખી આ વાત થઈ ગઈ. આગળ જઈએ તો શું થયું તો કે દેશમાં પૈસા આવવાના ચાલુ થઈ ગયા ને, લોકો પાસે પૈસા આવ્યા. અચ્છા, લોકો પૈસા કમાણા ક્યાંથી તો કે ડિફરન્ટ સેક્ટર્સમાંથી. સિલેબસ બનવા માંડ્યો. અચ્છા, પૈસા આવશે તો લોકો શું કરશે તો કે ઘણા કે સર ખર્ચો કરશે, ઘણા કે ઇન્વેસ્ટમેન્ટ કરશે, ઘણા કે સેવિંગ કરશે. અરે મેં કીધું મારા ભાઈ, પૈસા આવે ને તો પેલા ગણી લેવાય. શું કરાય? ગણી લેવાય. તમે ઓલા જેઠાલાલમાં જોવો છો ને, તારક મહેતામાં, કે બબીતાજીએ પૈસા આપ્યા હતા ને તોય જેઠાલાલ સાઈડમાં રાખીને ગણી લે છે. પૈસા ગણી લેવાય ભાઈ, ગમે આપે ને, પપ્પાએ આપ્યા હોય તો 1000 રૂપિયા હોય 10 નોટું ચેક નહીં, 100 ની ગણી લેવાય. પછી પાછળથી રિસ્ક લેનાય નહીં માંગતા ભાઈ. તો પૈસા ગણી લઈએ. જો દેશમાં આવ્યા છે તો ગણી લઈએ. શું ગણશું, કેવી રીતે ગણશું? તો ટોપિક બની ગયો નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક. જે અચ્છા, રાષ્ટ્રીય આવકની વાત સીધી સિલેબસમાં નથી, પણ કોઈક ને કોઈક રીતે કરંટમાં હોય છે, કોઈક ને કોઈક રીતે આ વસ્તુઓ આવે જ છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે સર સિલેબસ પ્રમાણે પકડીને બેસી જઈએ. અરે સિલેબસને સમજો કે રાષ્ટ્રીય આવક, એના ઉપરથી જીડીપી, અને જીડીપીના આધારે સૂચકાંકો, ઇન્ડેક્સ, સીધા ક્વેશ્ચન ત્યાંથી આવતા હોય તો રાષ્ટ્રીય આવક પહેલા સમજવું પડે. ઇમ્પ્લાઇડ છે.
ભલે સિલેબસમાં મેન્શન નથી. તો પૈસા આવે છે તો ગણી લઈએ, તો દેશના પૈસા આવે છે તો ગણી લઈએ, અને એના સાથે કન્સેપ્ટ ભણવા પડે. જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી, આ બધા ફંડામેન્ટલ્સ છે જે સિલેબસનો પાર્ટ છે. ઘણી વસ્તુઓ એવી છે કે જે સિલેબસમાં એક શબ્દ પણ નથી લખ્યો, છતાંય હું 4-4 કલાક ભણાવું છું મારા લેક્ચર્સમાં. અને ઘણી વખત એક જ શબ્દ છે જીએસટી 5 થી 6 કલાક ભણાવું છું. ઠીક છે, ખાલી એટલું લખેલું હોય મોનિટરી પોલિસી અને બેન્કિંગ, 2 શબ્દો માટે હું 20 કલાક લેક્ચરો લઉં છું. શું કામ? તો કે સિલેબસમાં ભલે 2 જ શબ્દો લખ્યા હોય પણ એમાંથી ઘણું કરવા લાયક હોય છે યુપીએસસી જીપીએસસી લેવલે. તો અહીંયા તો સિલેબસમાં કદાચ કાંઈ નથી લખ્યું, પણ મેં સ્પેસિફાઈ કર્યું કે રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, એ આવક આવે છે દેશમાં તો એ ગણવી તો પડે. તો પૈસા ગણી લીધા, ગણી લઈ તો પાછી માથાકૂટ નહીં. સો એટલે આ વસ્તુ થઈ. અચ્છા, દેશમાં આવક આવવા માંડશે તો ઇકોનોમીમાં શું થશે? ગ્રોથ થશે, એટલે કે વૃદ્ધિ થશે. ડેવલપમેન્ટ થશે, એટલે કે વિકાસ થશે. અને આ ડેવલપમેન્ટને માપવા માટે કંઈક સૂચકાંકો, જેને આપણે કદાચ HDI અને HPI ને ઘણા તમે નામ સાંભળ્યા હશે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, અથવા આવા ઇન્ડેક્સ છે જે તમે કદાચ 12th કોમર્સમાં પણ ભણ્યા હો. તો એ ઇન્ડેક્સ જે છે એ પણ સમજવા પડે. અને એ જ ઇન્ડેક્સ તમારા સિલેબસમાં પણ છે. બરોબર છે? ક્યાં છે? જો આ રહ્યા. બરોબર, એની મેળે મળશે બધું. જો અહીંયા લખેલું છે શું? તો કે વિકાસના નિર્દેશકો. વિકાસ એટલે કે ડેવલપમેન્ટ, જેમાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, દેટ ઇઝ માનવ વિકાસ આંક એટલે કે HDI, માનવ ગરીબી આંક એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, આ જેન્ડર ઇન્ડેક્સ અને આ હેપીનેસ ઇન્ડેક્સ. બધા ઇન્ડેક્સ જે સિલેબસમાં છે અને એવરી ટાઈમ આમાંથી ક્વેશ્ચનો આવે છે. તો ક્યાંથી આવ્યું? તો કે દેશમાં આવક આવી, એને સમજ્યા, જેનાથી વૃદ્ધિ વિકાસ થશે એ પણ સમજશું, અને એ વિકાસને માપવા માટેના સૂચકાંકો સમજશું, ત્યારે આ ભણી જશે. તો એની મેળે આવડી જશે. ઠીક છે, અને વિકાસને તો તમે ઓળખો છો ને કેવો છે. ઠીક છે, તો એ વિકાસને પણ સમજશો, જેવો હોય એવો. બરોબર છે? અને જ્યારે આ બધી વાત કરીએ છીએ ત્યારે આ બધું ક્યારે શક્ય બને? તો કે ઇકોનોમીમાં પ્રોપર પ્લાનિંગ કરીએ તો, જેને આપણે આયોજન કરીએ. અને એ અગેન તમારો સિલેબસ બની ગયો. બરોબર છે? અને તમારા સિલેબસનો પહેલો ભાગ જો ભારતીય અર્થતંત્રને આયોજન, અને આયોજન એટલે કે પ્લાનિંગ, નીતિ આયોગ સુધીની બધી વાતો. બરોબર છે? જે તમારા સિલેબસના ફર્સ્ટ પાર્ટમાં છે. હરીફરીને આ બધી વાતો તમે પૈસાની પાછળ જશો ને એટલે આવડી જશે. એનો હિસાબ ટેલી કરશો ને એટલે આવડી જશે. આપણે કહેવાય છે ને કે પૈસાની પાછળ ન દોડો. બરોબર છે? તો કે તો એક્સિલન્સીની પાછળ દોડો. અરે ભાઈ, અમારે પૈસાની પાછળ દોડવું છે ને અમારે ઇકોનોમી ભણવું છે, એ અમારે દોડશું. આમિર ખાન સાહેબ ભલે ના પાડતા હોય, તો અમારે ભણવું છે ને અમારે પૈસાની પાછળ દોડવું છે. કાં તો કે ઇકોનોમી તો જ આવડશે. ઠીક છે? તો આ બધું ક્યારે થશે? તો કે આયોજન પ્રોપર કરશો તો. અચ્છા, મને એ સમજાવો તો કે આયોજન જ્યાંથી તમારો સિલેબસ આમ જોવા જાવ તો સ્ટાર્ટ થાય છે. કવિ થોડું અલગ રીતે વાત કરે છે, હું થોડી અલગ રીતે વાત કરું છું, પણ બેયના રસ્તાઓ અલગ અલગ હોઈ શકે, પણ ડેસ્ટિનેશન તો એક જ છે કે તમને ઇકોનોમી મારે ભણાવવું છે. અચ્છા, આયોજનની વાત કરીએ તો કે ભારતમાં પણ આપણે આયોજનની વાત કરીએ તો કે 1950 થી આયોજન પંચ બન્યું, અને એ પહેલા પણ આપણે ઇકોનોમીમાં આયોજન કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. વિશ્વેશ્વરૈયા પ્લાન, ફિક્કી પ્લાન, સર્વોદયા પ્લાન, આ બધા પ્લાન આઝાદી પહેલાના છે કે જ્યારે આપણે આયોજન કરવાની વાત કરવા માંડ્યા હતા, કંઈક ને કંઈક વિચારવા માંડ્યા હતા કે આપણે ઇકોનોમીને આ રીતે લઈ જશું. અને એમાંથી પણ અમુક પ્રેરણાઓ લઈ અને આયોજન પંચ આવ્યું 1950માં. 1950માં એ પ્લાનિંગ કમિશન આવ્યું, અને એ પ્લાનિંગ કમિશનથી આપણી જર્ની ચાલુ થઈ. 12 પંચવર્ષીય યોજનાઓ, પછી 2015માં નીતિ આયોગ, એના 3 વર્ષના, 7 વર્ષના અને 15 વર્ષના ટોટલ પ્લાન્સ જે અમુક 2030 સુધીમાં પૂરા થવાના છે. તો એ આખી આયોજનની કામગીરીનો ઉદ્ભવ, વિકાસ અને આજની સ્થિતિ શું છે, નીતિ આયોગ સુધીની આખી વાતો જે સિલેબસમાં મેન્શન કરે છે. અને આ બધું પ્રોપર પ્લાનિંગ કરીએ તો જ દેશમાં ગ્રોથ ડેવલપમેન્ટ થવાનું. ઓબ્વિયસલી સમજાય છે કે નહીં? તો એ બધી વાત. અને ઇકોનોમીનો બીજો ભાગ કે જ્યાં લોકોને 100 રૂપિયા આવ્યા છે, અને એટલે બીજો ભાગ આપણો થઈ ગયો આવકનો, જે 7 ભાગમાં ડિવાઈડ કરું છું. એનો પહેલો ભાગ તો કે બેઝિક્સ, બીજો ભાગ તો આવકનો ભાગ, જ્યાંથી આવક આવવાની શરૂ થઈ ગઈ છે. અને આપણે આખું ઇકોનોમી આવી જ રીતે મોટાભાગની આ જ સિક્વન્સમાં ભણશું એટલે કોઈ દિવસ આપણને પ્રોબ્લેમ પણ નહીં થાય. અચ્છા, આગળ જઈએ. બસ પૈસાની પાછળ ગયા પછી કોઈ દી પ્રોબ્લેમ થવાનો જ નથી. ઠીક છે? જો આગળ જઈએ તો ત્રીજો ભાગ શું? ટેક્સેશન પાર્ટ. શું કામ? તો કે જો તમારી પાસે 100 રૂપિયા આવક આવે છે તો સરકાર શું કહેશે? તો કે ટેક્સ તો દેવો પડશે ને. ઓલા નો કે મૂવીમાં દુગના લગાન લિયા જાયગા. બરોબર છે? એમ કરીને સરકાર તમારી પાસે ટેક્સ લઈ લે છે. સપોઝ એવું માની લઈએ કે સરકાર 30 રૂપિયા ટેક્સ લઈ લે છે. તો જો ટેક્સની વાત આવી તો આપણો પાછો નવો ભાગ બની ગયો. શું? ટેક્સેશન પાર્ટ ત્રીજો. કરનો ભાગ, ટેક્સ એટલે કર. તો સરકાર લે છે? તો કે હા. તો કરની વાત કરીએ તો પાછું આપણને પહેલું જ સમજવું પડે. શું? તો કે ટેક્સ કોને કહેવાય?
પ્લસ ટેક્સના પ્રકારો કયા હોઈ શકે તો કે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, પ્રત્યક્ષ કર, પરોક્ષ કર, જે ડિટેલમાં ભણશું અને સિલેબસમાં પણ લખ્યું છે. આ ઇનડાયરેક્ટ ટેક્સમાં નવો દેટ ઇઝ જીએસટી. અને આ જ બધું સિલેબસના પોઈન્ટ નંબર 6માં પણ મેન્શન છે. જો આ પોઈન્ટ નંબર 6 બરોબર, આ પોઈન્ટ નંબર 6 તમારો વિત્ત વ્યવસ્થા જે કહે છે ને એની અંદર આ જ વાત કરે છે ને એમાં જીએસટીની પણ વાત છે. એના મુદ્દાઓને પણ થોડા હમણાં સમજીએ, પણ પહેલાં આ પોઈન્ટ આપણો ખતમ કરીએ. યસ, તો ટેક્સના પ્રકારો, ટેક્સમાં ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં પણ નવો દેટ ઇઝ જીએસટી. અચ્છા, પ્લસ ટેક્સેશનની મેથડ્સ એટલે કે કર લેવાની પદ્ધતિઓ, કે કર કેવી રીતે લેવો જોઈએ, શું લેવો, કેટલો લેવો, કેવી રીતે લેવો, કેની પાસેથી લેવો, ન લેવો, આ બધા પ્રશ્નોના જવાબ આપણે મેળવશું અહીંયા. ઠીક છે, આ બહુ ડિટેલ હું ભણાવું છું બધું. પ્લસ જ્યારે ટેક્સના પૈસા આવે છે તો સરકાર માટે આવક છે તો કે હા, જેને આપણે અંગ્રેજીમાં પબ્લિક રેવન્યુ કહીએ અને ગુજરાતીમાં કહીએ જાહેર આવક. શું કામ જાહેર? તો કે લોકો પાસેથી આવે છે, પબ્લિક પાસેથી આવે છે, તો એને શું કહેવાય? જાહેર આવક. અને સરકાર આ જ પૈસાનો ખર્ચો કરે છે તો કે હા, આ જ પૈસામાંથી ખર્ચો કરે છે. કોના માટે કરે છે? પબ્લિક માટે જ ખર્ચો કરે છે, તો આને નામ આપ્યું જાહેર ખર્ચ. અને કદાચ આવક કરતાં ખર્ચ વધી જાય, ધ્યાન ન રહે યાર, સરકાર કોના જેવી? આપણા જેવી, ધ્યાન ન રહે ઘણી વાર, તો આવક કરતાં ખર્ચ વધી જાય તો દેવું થઈ જાય, તો આને કહેવાય પબ્લિક ડેટ, જેને કહેવાય જાહેર દેવું. અને આ કોના માથે છે? તો પબ્લિક માથે જ છે, આપણા માથે જ છે. દેવું એ આપણા માથે, આવક એ આપણી, ખર્ચો એ આપણા ઉપર કરે છે. સમજાય છે? અચ્છા, આવક કરતાં ખર્ચ વધી જાય છે તો દેવું થઈ જાય છે. અને એ જ નીતિઓ જે સરકારની, કે આવક અને ખર્ચ કેમ કરવો, જેને જ સરકારની નીતિઓ, જેને જ આપણે ફિસ્કલ પોલિસી કહીએ છીએ, જેને ગુજરાતીમાં રાજકોષીય નીતિઓ કહીએ છીએ. શું કહેવાય છે? રાજકોષીય નીતિઓ. કે આ પૈસા ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે ને કેવી રીતે વાપરવા, અને સરકાર બજેટમાં, સર્વેમાં જે નીતિઓ બનાવે છે એ બધી વાતો આપણે અહીંયા કરવાની થાય છે. બરોબર છે, જેને આપણે રાજકોષીય નીતિઓ અથવા ફિસ્કલ પોલિસી કહીએ છીએ. આટલું સમજાય છે? તો એટલા માટે આના ફિસ્કલ પોલિસીના એટલે કે રાજકોષીય નીતિના મુખ્ય બે ઘટકો જાહેર આવક અને જાહેર ખર્ચ. અને કદાચ આવક કરતાં ખર્ચ વધી ગયું તો દેવું છે. અને આ રાજકોષીય નીતિઓને થી પણ ઉપર એક મોટો વર્ડ યુઝ કરે છે ઘણી વખત, વિત્ત વ્યવસ્થા, જેને કહેવાય પબ્લિક ફિનાન્સ. તો કે એ ક્યાંથી આવ્યો? બસ તમારા સિલેબસમાંથી. જો તો સિલેબસમાં એ જ બધી વાતો લખેલી છે. ઘણા લોકો કહે સર સિલેબસ નથી સમજાતો. સાવ ઇઝી છે. ભારતની જાહેર વિત્ત વ્યવસ્થા એટલે કે જ્યાંથી પબ્લિકના પૈસા આવ્યા છે અને પબ્લિકના પૈસામાંથી આ બધી વાત કરે છે. તો વિત્ત વ્યવસ્થા, જેમાં કર પદ્ધતિ જેની વાત કરી, પ્લસ કરમાંથી આવક આવી, પ્લસ જાહેર ખર્ચ, જાહેર દેવું એટલે કે પબ્લિક એક્સપેન્ડિચર, પબ્લિક ડેટ, પ્લસ ડેફિસિટ એટલે કે ખાધ, જેમાંથી જ આગળ જતા દેવું થાય છે. અને સેન્ટર અને સ્ટેટના રિલેશન, જે પણ આપણે સેમ આજુબાજુના જે આર્ટિકલો છે એ પણ ભણશું. પ્લસ હાલમાં રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ શું છે, એટલે કે ફિસ્કલ અને મોનિટરી પોલિસીના મુદ્દાઓ શું છે એ જોવાના. જે ફિસ્કલ પોલિસીની વાત અહીંયા કરીશ અને મોનિટરી પોલિસીની નેક્સ્ટ આગળ જતા પોઈન્ટ્સમાં કરીશ. અને સાથે સાથે લખ્યું જીએસટી, એના ખ્યાલ અને સૂચિતાર્થો. અને એ જ બધી વાતો હું ક્યાં કરું છું? તો કે અહીંયા કરું છું. પોઈન્ટ નંબર 3માં કે ટેક્સના પ્રકારો, ટેક્સની પદ્ધતિઓ, રાજકોષીય નીતિઓ, જાહેર આવક, જાહેર ખર્ચ, બરોબર છે, જાહેર દેવું, પ્લસ બજેટ, ઇકોનોમિક સર્વે, પ્લસ સરકારની ખાધ, સરકારની સબસિડી, બરોબર છે, કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધો અને એના માટેના આર્ટિકલો, જે પોલિટીમાં કદાચ તમને કોઈ નહીં ભણાવતું હોય, જે મારે અહીંયા તમને ભણાવવાના છે. આર્ટિકલ 264 થી 293, કેમ કે એમાંથી પણ વારંવાર એક્ઝામમાં પ્રશ્નો આવે છે. જેમ કે તો કે સર એમાંથી ક્યાં પ્રશ્નો આવે? તો કે જો આર્ટિકલ 280 ફાઇનાન્સ કમિશન છે કે નહીં, એ ક્યાં આવે? નાણાં પંચ, આર્ટિકલ 280. આની વચ્ચે તો આવે. અરે જીએસટી કાઉન્સિલ આર્ટિકલ 279A, જીએસટી કાઉન્સિલ, જીએસટી પરિષદ, આમાં તો આવે. સમજાય છે? તો આ બધી વસ્તુઓ પણ સંકળાયેલી છે. તો કે મલ્ટી ડાયમેન્શનલ રીતે આ ઇકોનોમીના રીતે ભણવું પડે, જેનાથી એક એક મુદ્દો કવર થઈ જાય. અને એકવાર ભણો, એકવાર વસ્તુને ડિટેલમાં સમજો, પછી કોઈ દિવસ તકલીફ ન પડે. સમજાય છે? તો આ તમારો ત્રીજો ભાગ, કે જ્યાં આપણે ફિસ્કલ પોલિસી, રાજકોષીય નીતિઓ, વિત્ત વ્યવસ્થા, આ બધું ભણવું છે. ઠીક છે? એટલે ઇકોનોમીના આપણા 3 ભાગ કર્યા આપણે. પહેલા સમજ્યા, પહેલો બેઝિક્સ, બીજો આવકનો ભાગ, કે જ્યાં 100 રૂપિયા લોકોને આવ્યા, અને ત્રીજો ભાગ શેનો? ટેક્સનો ભાગ, કે જ્યાં સરકારે 30 રૂપિયા ટેક્સ લઈ લીધો અને પછી એમાંથી ખર્ચો કરી નાખ્યો, લોકો માટે પૈસા વાપરી નાખ્યા, અને લોકોને માટે વધારે પૈસા વાપર્યા તો દેવું થઈ ગયું. ઘણાને હું એવો જ પ્રશ્ન પૂછું કે યાર આ પૈસા લોકો પાસે, મતલબ સરકાર પાસે આવ્યા ક્યાંથી? તો કે લોકો પાસેથી.
સરકારે ખર્ચો કોના માટે કર્યો? લોકો માટે કર્યો. તો કે સરકાર આવું શું કરે છે, કંઈ ખબર પડે કે નહીં? કેમ? તો કે જો હું તમારી પાસેથી 10 રૂપિયા લઉં અને તમને 10 રૂપિયાની ડેરી મિલ્ક આપું, તો એમાં મેં નવું શું કર્યું? તો કે સરકારે આવું જ ન કર્યું. તો કે ના, સરકારે એવું નથી કર્યું. સરકારે અમીરો પાસેથી વધારે ટેક્સ લીધો છે અને ગરીબો માટે સારો ખર્ચો કર્યો છે. ગરીબો માટે સ્વાસ્થ્ય સુવિધાઓ, હેલ્થ, એજ્યુકેશન પાછળ ખર્ચો કર્યો છે. એટલે કે મુકેશ અંબાણી સાહેબ જેવા અમીરો પાસેથી પૈસા લીધા અને મારા કયો કે બીજા કોઈ ગરીબો માટે કંઈક કામ કર્યું, સારી યોજનાઓ લઈ આવ્યા. બરોબર છે. તો એ કામ કર્યું, એના લીધે આ થયું છે અને એનાથી ઓવરઓલ આર્થિક અસમાનતા ઓછી થાય છે. એટલે કે ઇકોનોમિક ઇનઇક્વાલિટી ઓછી થાય છે અને એ જ તો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે અને તો જ દેશ ચાલશે. જો નહીંતર તો વધારે ને વધારે અમીર થતો જશે અને ગરીબ વધારે ને વધારે ગરીબ થતો જશે તો દેશમાં ચોરી, લૂંટફાટ અને કેટલાય દુશ્મનો, એવિલ્સ જેને આપણે કહીએ, પ્રોબ્લેમ્સ જન્મ લેશે. તો જો બેટર છે કે ઇકોનોમી સરખી રીતે ચાલતી રહે, આર્થિક અસમાનતા ઓછી થતી રહે, એટલા માટે જ તો સરકારની આ નીતિઓ સારી રીતે કામ કરે એ જવાબદાર છે અને એ બધું ચાલશે તો જ આખો દેશ આગળ વધશે. સમજાય છે? એટલે આપણો ઇકોનોમીનો ત્રીજો ભાગ સમજાય છે કે જે આપણો ફિસ્કલ પોલિસી અથવા ટેક્સેશનનો ભાગ છે. અચ્છા, ઘણાને એમ જ થાય કે સરકારે આ 30 રૂપિયા લઈ લીધા તો આ 30 રૂપિયાનું સરકાર કરે છે શું? ઘણાને મગજમાં વિચાર આવે સરકાર શું કરે? બસ પૈસા. નહીં, એવું નહીં વિચારવાનું. સરકાર પૈસા આપણા માટે વાપરે છે. સરકાર આ પૈસાનું અલોકેશન કરે છે, વહેંચણી કરે છે. વહેંચણી એટલે આ 1-1, 2 રૂપિયા એમ નહીં. સરકાર કંઈક કામ કરે છે જુદા જુદા ક્ષેત્રોમાં, કઈ રીતે આ પૈસાનું અલોકેશન કરે છે અને એ જ સમજવું એટલે આપણી ઇકોનોમીનો ચોથો અને પાંચમો ભાગ. જે હું 7 ભાગ કહું છું એમાં આ ચોથો અને પાંચમો ભાગ. ચોથો ભાગ એટલે કે જ્યાં આપણે કહીએ ટેન્જિબલ ક્ષેત્ર, ટેન્જિબલ સેક્ટર્સ, જેને આપણે કહીએ છીએ દ્રશ્ય ક્ષેત્રો અથવા ક્ષેત્ર, કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે જો સરકારે રોડ બનાવ્યો તો કે હા, સરકારે રેલવે પાછળ ખર્ચો કર્યો તો કે હા, સરકારે ટેલિકોમ્યુનિકેશન પાછળ ખર્ચો કર્યો, ડેમ બનાવ્યો, બ્રિજ બનાવ્યો, ટ્રાન્સપોર્ટેશન માટેની સુવિધાઓ બનાવી, કંઈક ને કંઈક બિલ્ડિંગ બનાવ્યા. આ બધાય કામ જે સરકાર કર્યા છે એ આપણે જોઈ શકીએ છીએ, વિઝિબલ છે. એટલે કહી શકીએ કે સરકારે વિઝિબલી કોઈ ક્ષેત્રમાં કામ કર્યું, ટેન્જિબલ સેક્ટરમાં કામ કર્યું. અને સામે બીજા એવા સેક્ટરમાં પણ સરકાર કામ કરે છે જે સીધું આપણે જોઈ નથી શકતા પણ છતાંય દેશ માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે સરકાર જુદા જુદા ક્ષેત્રમાં સબસિડી આપે છે, બેરોજગારી માટે કંઈક કામ કરે છે, યોજનાઓ લઈ આવે છે. બરોબર છે. અનએમ્પ્લોયમેન્ટ માટે કંઈક કામ કરે છે, પોવર્ટી, ગરીબો માટે કંઈક કામ કરે છે, હેલ્થ સેક્ટરમાં કંઈક ને કંઈક સરકારની સુવિધાઓ ચાલતી હોય છે, સરકાર પૈસા આપે છે, જેમાંથી કંઈ સીધી સંપત્તિ દેખાતી નથી, ઓકે બની ગઈ, પણ છતાંય સરકાર ખર્ચો કરે છે કે નહીં? તો કે હા. સરકાર કંઈક સ્કિલ ડેવલપમેન્ટ માટે, લોકોની સ્કિલ વધે એના માટે કામ કરે છે. માણસને જોઈને ખબર નથી પડતી કે આની પાસે સ્કિલ છે કે આની સ્કિલ વધી ગઈ, એવું નથી હોતું, પણ સરકાર છતાંય ખર્ચો કરે છે. અને ધીસ પાર્ટ ઇઝ ઇન્ટેન્જિબલ પાર્ટ, અદ્રશ્ય ક્ષેત્ર, આમાંય કામ કરે છે સરકાર. આટલું સમજાય છે? તો આ એક વાત થઈ ગઈ. અચ્છા, તો ઘણા કહેશે કે સર આ વસ્તુઓ ક્યાંથી જાણવા મળે? તો કે જો આના માટે હિસાબ રાખવો હોય ને તો તમારે કરંટ અફેર્સ ખૂબ વાંચવું પડે. અને ઇકોનોમીનું કરંટ એક ઇન્સેપરેબલ પાર્ટ છે. એટલે કે ઇકોનોમીથી કરંટ કોઈ દી અલગ નથી પાડી શકાતું. જેમ કે હું તમને એમ કહું કે અત્યારે રોડ પાછળ સરકારની ઘણી બધી યોજનાઓ ચાલે છે. ગડકરી સાહેબ કંઈક ને કંઈક યોજનાઓ લઈને આવે છે કે નવો એક્સપ્રેસ વે બનશે અથવા આવો રોડ બનશે, તો એ કરંટમાં છે, તમારે વાંચવું જ પડે છે. રેલવે પાછળ સરકારે જો આ વખતે બહુ મોટું અલોકેશન કર્યું બજેટમાં, અથવા વંદે ભારત ટ્રેનની લાસ્ટ યર બજેટમાં વાત હતી, તો તમને આવડવું જ જોઈએ. કેમ? તો કે કરંટમાં છે. ટેલિકોમ્યુનિકેશન પાછળ સરકારે કંઈક નિર્ણય લીધો હોય, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ સરકારે કંઈક નવી ઇમ્પ્રૂવ કરી હોય, બીજી બાજુ જુદા જુદા કોઈ ક્ષેત્રમાં સબસિડી આપી હોય, પોવર્ટી માટે કંઈક મનરેગામાં વધારે અલોકેશન કર્યું હોય સ્કીમમાં, આયુષ્માન ભારતની કંઈક લિમિટ વધારી હોય આયુષ્માન ભારત સ્કીમમાં, સ્કિલ ડેવલપમેન્ટ માટે સરકારે કંઈક કામ કર્યું હોય, તો આ બધો હિસાબ તમારી પાસે હોવો જોઈએ. કેમ? તો કે આ બધું કરંટમાંથી મળે છે. સમજાય છે? અને આ બધું પાછું તમારા સિલેબસમાં છે. જો મજા આવશે, તમારો સિલેબસ આ જ વાતો કરે છે પણ થોડી જુદી રીતે કરે છે. સમજાય છે? જો અહીંયા તમારા સિલેબસમાં લખેલું છે પોઈન્ટ નંબર 4, આંતરમાળખું. આંતરમાળખું એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આંતરમાળખીય સુવિધાઓ, માળખાકીય સુવિધાઓનો અર્થ, એનું મહત્વ, ઉર્જા, વીજળી, બંદરો, બરોબર છે, માર્ગો એટલે કે રોડ, હવાઈ મથકો, રેલવે, એરોપ્લેન, આ જે બધું ટેલિકોમ્યુનિકેશન, આ બધું શું છે? પોઈન્ટ નંબર 4 ટેન્જિબલ સેક્ટર. અને નીચે પોઈન્ટ નંબર 5માં વસ્તી ને બેરોજગારી ને આ બધી બેરોજગારીની નીતિ ને ગરીબી ને આ બધી વસ્તુઓ શું છે? તો કે પોઈન્ટ નંબર 5 અનએમ્પ્લોયમેન્ટ ને આ બધી વસ્તુઓ. દેટ ઇઝ અલોકેશન પાર્ટ, કે સરકાર ક્યાં પૈસા અલોકેટ કરે છે.
ઠીક છે, તો આ તમારો પોઈન્ટ નંબર 4 અને પોઈન્ટ નંબર 5 જે છે પાર્ટ નંબર 4 અને 5 એ જ તમારા સિલેબસમાં એક્ઝેક્ટલી તમને જોવા મળે છે, પણ આપણે કેટલું સરળતાથી યાદ રાખવાની ટ્રાય કરી છે, કેમ તો પૈસાની પાછળ જાય છે એટલે આપણને આવડે છે. જો તો 100 રૂપિયા આપણે હિસાબ પાછો કરતા રહીએ, 100 રૂપિયા આવ્યા હતા લોકો પાસે, એમાંથી સરકારે 30 રૂપિયા ટેક્સ લઈ લીધો, બરોબર છે, એ ટેક્સના પૈસા સરકારે વાપરી જ નાખ્યા, પૂરેપૂરા ખર્ચો કરી નાખ્યો, ઘટ્યા તો ડેફિસિટ થઈ અને આગળ જતા દેણું લઈને ખાધ પડી તો દેણું લઈને ડેટ લઈને લોન લઈને વાપરી નાખ્યા પૂરું, બરોબર છે. એટલે 30નો તો હિસાબ થઈ ગયો, આટલા ક્ષેત્રોમાં થઈ ગયા. હવે તો કે વૈધા કેટલા 70, બરોબર છે. તો ઘણા કે સર એ પૈસાનું, અચ્છા હું ઘણાને પૂછું કે સર કે ભાઈ એ 100 રૂપિયા આવ્યા હતા, 30 રૂપિયા સરકારે ટેક્સ લઈ લીધો, વાપરી નાખ્યા, વૈધા કેટલા 70. અચ્છા તો કે ક્યાં પડ્યા છે, તો કે 70 તો હવે લોકો પાસે વૈધા છે 100 માંથી, તો કે લોકો એનું શું કરશે, તો કે ઘણા કે ગણી લેશે, એટલે હવે નથી ગણવા, એકવાર ગણ્યા તો ઓછા થઈ ગયા. નો કેવલ આપણા બાપ દાદા કહેતા કે પૈસા ગણાય નહીં ઓછા થઈ જાય, તો આપણે પેલી વખતે ગણ્યા ને તો સરકારે 30 રૂપિયા ટેક્સ લઈ લીધો, ઓછા થઈ ગયા, હવે બીજી વાર નથી ગણવા, તો છાના મુના બેંકમાં મૂકી દઈ. તમે ક્યાં મૂકો છો પૈસા, તો કે બેન્કિંગ ક્ષેત્રમાં, એટલે તમારી ઇકોનોમીનો છઠ્ઠો ભાગ કે જે બેન્કિંગ રિલેટેડ છે, બેન્કિંગ સેક્ટરની વાત કરીએ છીએ, તો ઘણા લોકો આ પૈસા બેંકમાં મૂકે છે. અચ્છા બેંકમાં મૂકો છો તો એના આધારિત નીતિઓ, બેન્કિંગ સેક્ટર આધારિત નીતિઓ એટલે કે મોનિટરી પોલિસી અને એના આધારિત જે મુદ્દાઓ છે જેને કહીએ ફુગાવો, ઇન્ફ્લેશન. હવે જો ફુગાવો શબ્દ તમારા સિલેબસમાં નથી લખ્યો, ખાલી મોનિટરી પોલિસી બેન્કિંગ લખ્યું છે, છતાંય હું 4-5 કલાક ફુગાવો ભણાવું છું ડિટેલમાં એક મુદ્દો, કેમ યુપીએસસીમાં ખૂબ ક્વેશ્ચનો આવે છે, જીપીએસસીમાં ખૂબ ક્વેશ્ચનો આવે છે. તો ફુગાવો, ઇન્ફ્લેશન અને મોનિટરી પોલિસી, તો કે નાણાકીય નીતિઓ, અને આ કેટલા રૂપિયાવાળી નીતિ થઈ ગઈ, તો કે વૈધા 70 રૂપિયાવાળી જે નીતિ છે કે જેમાં લોકોના 70 રૂપિયા બેંકમાં પડ્યા છે, એના આધારિત બધી વાતો છે કે જે પણ આપણે ભણવી પડે, કે જ્યાં આપણે ઇન્ફ્લેશન, ફુગાવો, એના રિલેટેડ બધા ફંડામેન્ટલ અને કરંટ સાથે સ્ટેગફ્લેશન ને અત્યારની સ્થિતિ ને રિસેશન ને વૈશ્વિક લેવલની સ્થિતિ, બધી હાઇપર ઇન્ફ્લેશન, બધી મુદ્દાઓની ચર્ચા કરશું અને એટલું ઇન્ટરેસ્ટિંગ, તમને બહુ મજા આવશે. તો અમુક તો એટલા મારા ફેવરેટ ચેપ્ટરો છે કે જે મેં 100, 120, 30 વાર ભણાવી દીધા છે અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ રીતે 4-4, 5-5 કલાક અમે સ્પીપામાં અને અમુક સંસ્થાઓમાં હું જ્યાં જઉં છું તો છોકરાઓ સાથે ચર્ચા થતી હોય અને ખૂબ મજા આવે, એટલો ઇન્ટરેસ્ટથી લોકો ભણે છે. તો ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, ઠીક છે, પ્લસ મોનિટરી પોલિસી એટલે કે નાણાકીય નીતિઓ, જેની અંદર CRR, SLR બધું ભણશું ડિટેલમાં, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બરોબર છે, બેંક રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે કે MSF, પછી સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી જે હમણાં નવું આવ્યું છે તો હું ડિટેલમાં ભણાવું છું, તો એ જ ચર્ચામાં છે. તો આવા જેટલા પણ રેટ્સ, જેટલા મોનિટરી પોલિસીના જેને આપણે ટૂલ્સ કહીએ, હથિયારો કહીએ, આ બધું આપણે ભણવા જેવું છે, જેમાંથી અઢળક ક્વેશ્ચનો આજ સુધી પૂછાણા છે અને હજી પૂછાય જ રાખે છે. અને ઘણા લોકો શું કરે છે, એક્ઝામમાં 5-5 માર્કના ક્લાસ 3ના પ્રશ્નો માટે એટલું બધું ગોખે છે, જેમાંથી 5 માર્કનું પૂછવાનું હોય અને ઇકોનોમી જેવા 5 પ્રશ્નો આવતા હોય તો એ મૂકી દે છે, ભલે સિલેબસમાં નથી પણ એ કરંટના ભાગરૂપે પૂછાય છે. અને હું તો ઘણાને સમજાવીને થાકી ગયો કે ભાઈ તમે ઇકોનોમી ભણશો તો જિંદગીભર કામ આવશે, બરાબર, એક્ઝામમાં કદાચ કામ આવે કે ન આવે, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુઓ. તો મોનિટરી પોલિસી, RBI, બેંકોના પ્રકારો, અમુક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ બધા છે, નાબાર્ડ છે, બરાબર છે, SIDBI છે, NHB છે, એક્ઝિમ છે, કેટલા બધા આવા સંસ્થાઓ છે, એ બધું ભણવાનું, બેન્કિંગ રિલેટેડ બીજા ઇન્સ્ટિટ્યુશન્સ, બેંકોના પ્રકારો, મોનિટરી પોલિસી, ઇન્ફ્લેશન, RBI, આ બધું ભણવાનું, જ્યાં RBI રેગ્યુલેટર છે. એટલા માટે આ પાર્ટને મેં નામ આપ્યો છે રેગ્યુલેટરી પાર્ટ, કે જ્યાં RBI આ બધું રેગ્યુલેટ કરે છે, જે બેન્કિંગ સેક્ટરને રેગ્યુલેટ કરે છે, અને એના રિગાર્ડિંગ, બરોબર, જે નીતિઓ છે એને કહેવાય છે નાણાકીય નીતિઓ એટલે કે મોનિટરી પોલિસી. તો આ બધું ભણવું પડે. બીજી બાજુ ઘણા લોકો એવા હોય 30 માર્કા, સર કે મારે બેંકમાં પૈસા નથી મૂકવા. મેં કીધું કાં ભાઈ, તો તને બેંક ઉપર ભરોસો નહીં કે, તો કે નહીં, કે મને બેંક ઉપર ભરોસો જ નહીં, તો કે તો મારે તો શેર બજારમાં, ફાઇનાન્શિયલ માર્કેટમાં પૈસા મૂકવા છે. મેં કીધું અરે વાહ, પેલું સ્કેમ પિક્ચર જોઈએ હોય ને હર્ષદ મહેતાવાળું. તો હવે એ બધો ભાગ એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ જે આઈડિયલી સિલેબસમાં નથી, છતાંય 2019થી હું મારી દરેક જીપીએસસીની બેચમાં હું ભણાવું છું. શું કામ? કેમ કે યુપીએસસીમાં થોડા ક્વેશ્ચનો પહેલાં આવતા અને જીપીએસસીમાં જ્યારથી આ વસ્તુ કરંટમાં ચર્ચામાં આવી છે ત્યારથી 2020, 21 અને 23ના બધા પેપરોમાં આ બેઠા પ્રશ્નો મેં ભણાવ્યા હતા અને એમાંથી આવ્યા જ છે. સો બેઝિકલી આ ભણવું જરૂરી છે, કરંટ સાથે આને જોડવું જરૂરી છે. એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ સિલેબસમાં ન હોવા છતાંય આપણે ભણીએ છીએ, બરોબર છે. કેમ તો કે કરંટના ભાગરૂપે છે. ઘણી વખત હું એવું નથી કહેતો કે જીપીએસસી સિલેબસમાંથી કે યુપીએસસીનો સિલેબસ તો તમને ખબર જ છે,
પ્રિલિમ માટે 2 જ લાઈન લખેલી છે, જે હું આગળ ચર્ચા કરીશ થોડી, કે એમાં તો 2 જ લાઈન લખેલી છે, એ લોકો તો ગમે એ પૂછે છે. અને જીપીએસસી વાળાએ ડિટેલ સિલેબસ લખ્યો છે, પછી ગમે એ પૂછે છે. પણ બેમાં કાંઈ ફરક નથી, બે ગમે એ પૂછે છે. પણ ગમે એ મતલબ કે કરંટમાં રહેલી વસ્તુઓ, બેન્કિંગ, ઇકોનોમીમાં રહેલી વસ્તુઓ, ફિસ્કલ પોલિસી રિલેટેડ વસ્તુઓ, એ ગમે એ નથી, એ સિલેબસનો જ પાર્ટ છે. એ સમજવું પડશે આપણે. તો એટલે કે ઘણા લોકો એ પૈસા ફાઇનાન્શિયલ માર્કેટમાં મૂકે છે, બરોબર છે, જેની અંદર 2 ભાગ છે, એક મની માર્કેટ અને બીજું છે કેપિટલ માર્કેટ. તો આ બંનેમાંથી પણ જીપીએસસી હમણાં પ્રશ્નો પૂછ્યા છે અને એકદમ સરળ પ્રશ્નો હોય છે. ઘણી વખત અમુક વસ્તુ એટલી સરળતાથી સોલ્વ થઈ શકે એમ હોય છે અને છતાંય લોકો 50 કલાક સુધી બીજો સબ્જેક્ટ વાંચે છે, જેમાંથી 2 માર્ક જ મળે ને અહીંયા 4 માર્ક આવી વસ્તુઓ સરળ હોય જવા દે છે. તો હંમેશા એવું ન કરવું. તો કે જો મની માર્કેટ અને કેપિટલ માર્કેટ, ફાઇનાન્શિયલ માર્કેટની અંદર 2 ભાગ છે. અચ્છા, મની માર્કેટ છે એ ટૂંકા ગાળા માટેનું છે, એટલે કે ફોર શોર્ટ ટર્મ ફંડ્સ છે, અને કેપિટલ માર્કેટ કે જ્યાં લોંગ ટર્મ માટેનું છે, એટલે કે આ ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે એમાં પૈસાની લેવડ દેવડ જ થાય છે. અને એ પૈસાની લેવડ દેવડ, જેમ બેંકમાં કેમ પૈસાની લેવડ દેવડ થાય છે, કે જો તમારી પાસે પૈસા વધારે છે, તમે લ્યો પૈસાવાળા લોકો, તો તમારી પાસે વધારે પૈસા છે તો તમે બેંકમાં ડિપોઝિટ મૂકી આવો. મારી પાસે ઘટતા હોય તો હું શું કરું, એ જ બેંકમાં તમારા જ પૈસામાંથી લોન લઈ આવું. બેંકે તમને 5% વ્યાજ આપ્યું અને મેં 9% લોન લીધી, તો બેંકને 4% નફો થાય. તો બેંક સિવાય પણ ઘણા બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આવી રીતે પૈસાની લેવડ દેવડ થાય છે, બરોબર છે. તો એ ફાઇનાન્શિયલ માર્કેટ તમને સમજાવે છે કે ક્યાં ક્યાં પૈસાની લેવડ દેવડ થાય છે. અને વર્તમાન સમયમાં તો એટલા ડાયનેમિક ટૂલ્સ આવી ગયા છે કે જેના લીધે આપણે પૈસાની લેવડ દેવડ ઇઝીલી કરી શકીએ છીએ. તો જો ટૂંકા ગાળા માટે પૈસાની આપલે થતી હોય તો એ મની માર્કેટ છે. ટૂંકો ગાળો એટલે કે અપ ટુ 364 ડેઝ, એટલે કે 364 દિવસ સુધી, અને 365 દિવસ કે એનાથી વધારે માટે હોય તો કેપિટલ માર્કેટ છે, જે આખું ભણશું, બરોબર છે, જેની અંદર મ્યુચ્યુઅલ ફંડ આવે, સ્ટોક માર્કેટ આવે, બરોબર છે, ઇન્સ્યોરન્સ થોડું આવે. તો એ બધી વસ્તુઓ ભણશું આપણે, કેપિટલ માર્કેટ અને મની માર્કેટના ટૂલ્સ પણ. મની માર્કેટના ટૂલ્સમાંથી પણ જીપીએસસીએ છેલ્લી 2 એક્ઝામમાં 7 ક્વેશ્ચનો પૂછ્યા છે, બરોબર છે. પણ એટલું સરળ છે, 10 થી 15 પેજ ખાલી વાંચી લઈએ તો એમાંથી 3-4 ક્વેશ્ચનો આવી જાય છે. તો ઘણી વખત નાની મહેનત તમને વધારે માર્ક અપાવે છે. અને જે ક્લાસ 3નો વિદ્યાર્થી છે કે જેને 1-2 કરવું જ છે આગળ જતાં, આજે નહીં તો કાલે, તો એને એક જ વસ્તુ મિસિંગ પોઈન્ટ છે, દેટ ઇઝ ઇકોનોમી. જો એને આ વસ્તુ ભણવી જ પડે, ઠીક છે. ચલો આગળ જઈએ. તો આપણા 6 ભાગ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા ઇકોનોમીના, બરોબર છે. પહેલો ભાગ બેઝિક્સ, બીજો ભાગ શું તો કે ઇન્કમનો ભાગ, કે જ્યાં જુદા જુદા સેક્ટર્સમાંથી ઇન્કમ આવે છે, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ, એમાંથી તો ઇન્કમનો ભાગ, સાથે સાથે પ્લાનિંગની પણ એમાં વાત કરી. ત્રીજો ભાગ કે જ્યાં ઇન્કમમાંથી સરકારે ટેક્સ લીધો તો ટેક્સનો ભાગ ભણ્યા. ચોથો અને પાંચમો ભાગ કે ટેક્સના પૈસા અલોકેટ કર્યા અને એને આપણા સિલેબસ સાથે ટેલી પણ કર્યા. અચ્છા, છેલ્લો અને 7મો ભાગ આ પણ સમજવા જેવો. જો અગેન મારા લેક્ચરો એટલે એક પ્રકારની સ્ટોરી, એક પ્રકારના ઉદાહરણો અને એક પ્રકારની વેબ સિરીઝના, જેને કહેવાય ને સ્ટોરી આધારિત, ઉદાહરણો આધારિત આ સિલેબસ ચાલતો જાય. દરેક જગ્યાએ મારું એક ઉદાહરણ હોય, એ સ્ટોરી હોય, એ સ્ટોરીની સાથે સિલેબસ ચાલતો જાય, એટલે એકદમ ઇન્ટરેસ્ટિંગ એ રહે અને જિંદગીમાં કોઈ દિવસ તમને એ સ્ટોરીઓ ન ભૂલાય. અચ્છા, મેં શું કીધું હમણાં તમે વિચારો. મેં એમ જ કીધું કે ઇકોનોમી એટલે શું, તો કે બસ પૈસાનો હિસાબ જ ટેલી કરવાનો. અચ્છા, આપણે પૈસાનો હિસાબ ટેલી ન થાય ને તો આપણને મજા નથી આવતી. જો આપણા ઘરમાં પૈસાનો હિસાબ ટેલી ન થાય ને તો એ આપણને મજા ન આવી. એવી જ રીતે આપણા પાડોશીના ઘરે કદાચ હિસાબ ટેલી ન થાય તો આપણને મજા ન આવતી હોય. તો કે સર હાચે? હા હાચે, તમને ખબર જ છે, ઉદાહરણ મારે ક્યાં લેવાની જરૂર છે. હું એક બહુ સરસ એક સ્ટોરી એક આપું છું, જે ઓનલાઈન પહેલી વાર હું આપું છું, તમારી સાથે શેર કરું છું. ક્લાસમાં તો હું ઘણીવાર કહું છું કે તમે જે મકાનમાં રહો છો, ઘણી વખત આપણે જો ટેવ હોય કે આપણા ફેમિલીમાં આપણે જે મકાનમાં રહેતા હોય ને આપણે વેચવું ના હોય, પણ આપણે એનો ભાવ કરી રાખતા હોય કે હા આપણા મકાનની કિંમત 60 થઈ ગઈ, 70 થઈ ગઈ, 80 લાખ થઈ ગઈ, ઠીક છે. તો તમે તમારા મકાનની કિંમત ગોતો છો. અચ્છા, તમારી બાજુમાં જે કયું મકાન છે પાડોશીનું, તમે એનાય મકાનની કિંમત કાઢતા હો છો. અને એવું બને કે જો હું આ ઉદાહરણ આપું છું ને હમણાં એક્ઝેક્ટ તમને ક્યાં પહોંચાડી દઈશ, તો કે તમારા ઘરની બાજુવાળાનું મકાન છે જે તમારા જેવું જ છે, તમારા જેટલી જ સાઇઝનું એક્ઝેક્ટ મકાન છે, તો એ લોકો એ મકાન વેચવા માટે કાઢ્યું છે, વેચવા માટે મૂક્યું છે. અને તમે વિચારો છો કે ઓકે, અને તમારા મમ્મીના આધારભૂત સૂત્રો જે છે ને એના અનુસાર તમને જાણવા મળ્યું છે આ વાત, બરાબર છે. એટલે તમને જાણવા એ મળ્યું કે એણે 1 કરોડ ને 10 લાખમાં મકાન વેચવા મૂક્યું છે. આઈડિયલી તમારા મકાનની કિંમત તમને ખબર છે 75 થી 80 લાખ જ છે. તમે તો તમારાથી હિસાબ ટેલી નથી થતો. જો બાજુવાળાનો હિસાબ ટેલી નથી થતો કે આના કોઈ 1 કરોડ ને 10 લાખ દે એવું હોય તો મારે દઈ દેવું છે, સમજાય છે. તો તમારો હિસાબ ટેલી નથી થતો, એટલે તમે પાગલ જ ગણો છો કે જ્યાં વેચવા મૂક્યું છે એ પાગલ છે, આટલા રૂપિયા થોડા કોઈ દે. ઇટ મે બી કે 10 દિવસની અંદર એ મકાન 1 કરોડ રૂપિયામાં સેલ થઈ ગયું,
અચ્છા, હવે તમારા માટે પાગલની ડેફિનેશન ફરી ગઈ. પેલા વેચવાવાળો પાગલ હતો, હવે લેવાવાળો પાગલ છે. કે આવો કોણ પાગલ છે કે 1 કરોડમાં મકાન લીધું જેની કિંમત 80 લાખ નથી? એટલે તમારો હિસાબ પાછો ટેલી નથી થતો, તમે એ પાગલની રાહ જોવો છો કે ક્યારે આવે એટલે વિચારીએ કે કોણ છે, જોઈએ તો ખરી. 15 દિવસ પછી રહેવા આવે છે. હજી જોજો તમારા મગજમાં હિસાબ ટેલી નથી થતા. હિસાબ ટેલી થશે ત્યારે આપણને કંઈક શીખવા મળશે. હિસાબ ટેલી કરવા ગયા કે યાર 1 કરોડ રૂપિયા કોણે આ દીધા આની પાસે, અને એની પાસે એવા તો હું વધી પડ્યા છે. અચ્છા, તો બાજુએ રહેવા આવ્યા એ 3 જ લોકો ઘરમાં, હસબન્ડ વાઈફ અને નાનો છોકરો જે હજી કોલેજમાં માંડ આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ એડિક્ટ બધા તમારા ને મારા જેવા. ઇન્સ્ટાગ્રામ એડિક્ટ, આખો દી ઇન્સ્ટાગ્રામને વોટ્સઅપ કરી રાખે છે. કોઈને યાર વાત નથી કરતા. એ ત્રણેય એકબીજા સાથે કોઈક વાર વાત થાય તો ઠીક, બાકી એ ભાઈ બહાર ઝૂલે રાખે, મકાનની બહાર હિંચકો હતો અહીંયા, અને છોકરો કંઈક કોલેજ જતો હશે. વધારે સસ્પેન્સ ઘેરું બનતું ગયું. કરોડ રૂપિયા દીધા ને કોઈ કમાતું તો છે નહીં. તો 15 દિવસ હજી બીજા જતા રહ્યા ને ત્યાં એના ઘરમાં કાળા કલરની મર્સિડીઝની જર્મન કંપનીની ગાડી. હવે એ તમારા જીપીએસસીનો ક્વેશ્ચન હતો, દર વખતે મારા ઉદાહરણમાં આવે છે કે જર્મનીની બ્રાન્ડ મર્સિડીઝ કઈ કંપની, ક્યાંની છે જર્મની. તો હું કહું છું કે મર્સિડીઝની ફોર્મેટિક 80 લાખની 85 લાખની એના ઘરમાં કાળા કલરની બહાર તમે જુઓ છો. આ વાર્તા સરસ છે. આખું ઇકોનોમીના સિલેબસ દરમિયાન પણ આ ચાલશે ઘણી જગ્યાએ. આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું છે. તો એટલા માટે આ પહેલા લેક્ચરમાં કહી દઉં છું. તો હવે 75 કે 80 લાખની ગાડી બ્લેક કલરની ઘરની બહાર એસયુવી આવી ગઈ છે ને. હવે તો તમારે સાવ હિસાબ ટેલી નથી થતો કે નક્કી કંઈ કાળા ધંધા કરતા લાગે છે. નહીંતર 1 કરોડનું મકાન ને 80 લાખની ગાડી ક્યાંથી પોસાઈને ઘરમાં કોઈ કામ ધંધો કરતું નથી. આખી શેરીવાળાથી હિસાબ ટેલી નથી થતો બાજુવાળાનો. કેમ તો કે આવું તો કોઈ દી બને જ નહીં. પછી બિચારા કોઈક ભાઈ હરપદોડા હોય ને તો એ ભાઈ પછી પૂછવા ગયા એને, એ ઘરે ગયા, થોડુંક વાતચીત કરી કે કેમ છો, મજામાં, શું અમારી સોસાયટીમાં ફાવી ગયું આમ તેમ. પછી ઓલા ભાઈ સમજાવે છે કે હા મને તો ફાવી ગયું, હું તો નજીકમાં જ એક ફ્લેટમાં રહેતો હતો અને હવે આ સોસાયટીમાં શિફ્ટ થયો. તો કે તમારે શું કામ? તો કે હું તો બસ રિટાયર માણસ છું, કે આ તો મારો મોટો છોકરો દુબઈમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને કરોડો રૂપિયા કમાય છે ભગવાનની દયાથી. એટલે એ કેટલા ટાઈમથી કહેતો હતો કે આ નાના ફ્લેટમાં નથી રહેવું, તમને હું આજુબાજુમાં એક મકાન ગોતી દઉં. એટલે એણે મને મકાન ગોતી દીધું. તો કે તમે તોય ચાહીને પૂછ્યું ભાઈએ કે કેટલાનું આવ્યું? તો કે મને કાંઈ ખબર નથી, મારા છોકરાએ એક બ્રોકર હારે વાત કરીને મને તો કીધું નથી કેટલામાં આવ્યું. અને મેં કેટલા ટાઈમથી કહેતો હતો કે આ ગાડી લઈ લ્યો સારી. તો મને આવડે નહીં, અને છોકરા હજી મારો નાનો છે, એને તો 18 વર્ષ થયા નથી, તો કોણ ફેરવે? તોય ધરારથી 80 લાખની ગાડી મોકલી. બોલો, એને પણ પૈસાનો કાંઈ તૂટો નથી. ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં એટલું કમાય છે. અચ્છા, હવે હિસાબ ટેલી થયો કે ઓહો છોકરો ભાઈ, મોટો છોકરો દુબઈમાં કરોડો રૂપિયાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે. અચ્છા, બહારથી પૈસા આવે છે. અચ્છા, મોરલ ઓફ ધ સ્ટોરી, પાછા ઇકોનોમીમાં આવી જઈએ. સ્ટોરીમાંથી ઘણું આગળ કામ આવશે. મોરલ ઓફ ધ સ્ટોરી શું? તો કે 80 લાખ રૂપિયાની ગાડી ને 1 કરોડનું મકાન, આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? તો કે બહારથી, વિદેશથી. શું એના ઘરના મેમ્બરો 3 હતા એમાંથી કોઈ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી અથવા સર્વિસમાં કામ કરતું હતું? નહીં, બહારથી પૈસા આવતા હતા. સમજાય છે? અને આપણા 100 રૂપિયાનો હિસાબ જે આગલો ટેલી થઈ ગયો ને કે 100 રૂપિયા આવ્યા હતા, 30 રૂપિયા સરકારે ખર્ચો કર્યો અને બાકીના 70 બેંકમાં પડ્યા હતા, છતાંય હજી મગજમાં બાજુવાળાનો હિસાબ ટેલી નથી થતો. એ કરવો પડશે. કેમ? તો કે બાહ્ય ક્ષેત્રમાંથી, એક્સટર્નલ સેક્ટરમાંથી એને પૈસા આવે છે. અને એ મુદ્દો એટલે તમારા ઇકોનોમીના સિલેબસનો 7મો ભાગ. ઠીક છે? એક્સટર્નલ સેક્ટર, બાહ્ય ક્ષેત્ર, અને બહારથી ઇમ્પોર્ટ એક્સપોર્ટમાંથી પૈસા આવે છે, એનું બધું એનાલિસિસ, એનો બધો રેકોર્ડ અહીંયા બેલેન્સ ઓફ પેમેન્ટ, લેણદેણની તુલા આમાં રાખવામાં આવે છે, જે તમારા સિલેબસમાં સમજાવે છે. અને આમાંથી ખૂબ ક્વેશ્ચનો આવે છે. હું 1.5-2 કલાક તો ખાલી બેલેન્સ ઓફ પેમેન્ટ ભણાવું છું. તો એ સમજશું બહુ મજા આવશે. પણ એ છેલ્લે, કેમ કે પૈસાની પાછળ જાય છે તો એ છેલ્લે આવે છે. ઠીક છે? એટલે કે એફડીઆઈ, એફઆઈઆઈ, હા કેટલા મુદ્દાઓ છે. સિલેબસમાં તો ખાલી 2 લાઈન લખેલી છે, પણ યુપીએસસી આધારિત જેટલી વસ્તુઓ મળે છે આના રિગાર્ડિંગ બધી હું ભણાવી દઉં છું. કેમ કે ઇકોનોમીમાં, જીપીએસસીમાં બધી વસ્તુઓ પૂછાઈ છે. ઠીક છે? તો આ બધી વસ્તુઓ કઈ તો કે મેજર અહીંયા મેં લિસ્ટ આઉટ કરી છે. એ સિવાયની પણ કરંટની ભણાવી દઉં છું. એમાંની પહેલી દેટ ઇઝ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિદેશી રોકાણ, વિદેશી મૂડીરોકાણ. એમાં એફડીઆઈ, એફઆઈઆઈ, એફપીઆઈ, આ બધી વાતો ભણવી પડે. એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, આ બધું ભણાવું છું. બહુ સરળ છે ને એકદમ. દરેક માટે આવા સરસ ઉદાહરણો, એક સ્ટોરી છે. 10 મિનિટ સાંભળો, 5 મિનિટ સાંભળો એટલે મજા આવી જાય અને કોઈ દિવસ બોલાય નહીં. એકદમ રિલેવન્ટ પાછી. પ્લસ બેલેન્સ ઓફ પેમેન્ટ કે લેણદેણની તુલા, કે જ્યાં ઇમ્પોર્ટ એક્સપોર્ટમાંથી કયા પૈસા આવે છે, વિદેશી મૂડીરોકાણના કયા પૈસા આવે છે, આનો આખો આઈએમએફના રિક્વાયરમેન્ટ પ્રમાણે આખો હિસાબ કેવી રીતે મેન્ટેન કરવો, એની વાતો, જેમાંથી ખૂબ ક્વેશ્ચનો જીપીએસસી યુપીએસસી પૂછે છે. પ્લસ એ ઉપરાંત શું? તો કે એક્સચેન્જ રેટ, જે અત્યારે ચર્ચામાં છે, વિનિમય દર. કેમ કે આપણો એક્સચેન્જ રેટ અમેરિકા સાથેનો કેવો છે, વધે છે, ઘટે છે, તો આ મુદ્દો ચર્ચામાં છે. પ્લસ ફોરેક્સ રિઝર્વ, વિદેશી હુંડિયામણ, બરોબર છે, આરબીઆઈ જે મેનેજ કરે છે, કે ભારતનું
ફોરેક્સિસો કેટલા બિલિયન ડોલર છે એ શું છે, આ બધી વાતો, પ્લસ એના રિલેટેડ કેપિટલ અને કરંટ અકાઉન્ટ કન્વર્ટેબિલિટી, જેના ક્વેશ્ચનો જીપીએસસીમાં પણ 2 વાર પૂછાઈ ગયા, મેઇન્સમાં પણ પૂછાઈ ગયા, પ્લસ કરન્સી સ્વાપ એગ્રીમેન્ટ, આ પણ મહત્વનું જે આગળ જતાં જોશું, અને એના રિલેટેડ કરંટ અફેર્સ જે કંઈ હોય 7મા ભાગમાં એ બધું ભણવું પડે. ઠીક છે, જે હું ડિટેલ પાછળથી કરાવું છું, મતલબ એ પણ એક્ઝામમાં એટલું જ કામનું છે. અચ્છા, હવે જુઓ આગળ જઈએ તો કે સિલેબસમાં આમાંથી શું લખ્યું છે, તો કે આ રહ્યું 7મું ક્ષેત્ર, મતલબ 7મો ભાગ જો સિલેબસમાં લખ્યો છે કે વિદેશ વ્યાપારના લક્ષણો, સંરચના, માળખું, દિશા અને લેણદેણની તુલાની સ્થિતિ. આ બધી વાતો એ જ છે કે જે હું અહીંયા કહેવા માંગુ છું કે વિદેશ વ્યાપાર કેવી રીતે થશે, ઇન્વેસ્ટમેન્ટ થશે તો, અને વિદેશ વ્યાપારનું રેકોર્ડિંગ ક્યાં થાય છે, બેલેન્સ ઓફ પેમેન્ટમાં. વિદેશ વ્યાપાર રિલેટેડ ટર્મ શું છે, એક્સચેન્જ રેટ, કેમ કે પૈસા તો વિનિમય કરવા પડશે ને વિદેશ વ્યાપાર કરશું તો, અને પ્લસ આના રિલેટેડ કરંટ અફેર્સમાં કાંઈ હોય તો, જેમ કે ફોરેન ટ્રેડ પોલિસી હમણાં આવી નવી, તો આવી વસ્તુઓ હંમેશા આપણે ભણવી હોય છે અહીંયા. ઠીક છે, તો આ બધું પોઈન્ટ નંબર 7માં છે. હવે જો તમારો સિલેબસ તમને એટલીસ્ટ અડધી પોણી કલાકથી પણ એની મેળે બધું આવડી ગયો. શું થયું તો કે પહેલેથી વિચારો તો કે પહેલો ભાગ તો કે જ્યાં આપણે પ્લાનિંગ અને આર્થિક સુધારાઓની વાત કરીએ છીએ, બીજો ભાગ જે એગ્રીકલ્ચર છે, ત્રીજો ભાગ ઉદ્યોગનો છે જે આપણને ખબર છે, ચોથો ભાગ આંતરમાળખાકીય સુવિધાઓ છે એટલે કે ટેન્જિબલ જે અસેટ્સ છે જે આપણે લોકેશન કર્યું એ છે, પાંચમો ભાગ વસ્તી, બેરોજગારી અને ખાસ કરીને આ બધા વિકાસના રિલેટેડ ઇન્ડેક્સ છે, સૂચકાંકો છે એનો છે જે આપણે જોયો આપણા સિલેબસમાં, પ્લસ વિત્ત વ્યવસ્થા, ટેક્સેશન ને જીએસટી સહિતની બધી વાતોની વાત કરી. 7મા ભાગમાં બાહ્ય ક્ષેત્રની વાત કરી. આ 7 ભાગ થઈ ગયા. અને 8મો ભાગ લખ્યો છે ગુજરાતનું અર્થતંત્ર. અચ્છા, ઘણા કહે સર ગુજરાતના અર્થતંત્રનું શું? ગુજરાતનું અર્થતંત્ર એ પણ સિલેબસનો ભાગ છે. એના માટે શું કરવું એ પણ હમણાં સમજાવું છું. તો કે ગુજરાતનું અર્થતંત્ર એટલે કે ગુજરાતની ઇકોનોમી, ઘણી વખત આમાંથી થોડા ક્વેશ્ચનો આવે છે. અચ્છા, તો આના માટે શું કરવું પડે તો કે જો ખાસ કરીને ગુજરાત રિલેટેડ એક પાક્ષિક મેગેઝિન આવે છે દર 15 દિવસે, તો એના રિલેટેડ હાઇલાઇટ્સ તમારે જોવી પડે. એના માટે પણ હું આગળ જતાં ગાઈડ કરીશ કે એના માટે ઇઝીએસ્ટ વેમાં કેમ કરી શકાય. એમાંથી ગુજરાતની ખાસ કરીને હેલ્થ સેક્ટરની યોજનાઓ હોય, બરાબર છે, એજ્યુકેશનની યોજનાઓ હોય તો, અથવા કુપોષણ રિલેટેડ કાંઈ સરકારના કંઈ હેલ્થ માટેના કામ કર્યા હોય, કંઈ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત માટે સ્પેસિફિક કોઈ પોલિસી આવી હોય, જેમ કે બાયોટેકનોલોજી ગુજરાતની પોલિસી અથવા ગુજરાતની આઈટી પોલિસી, તો આવી વસ્તુઓ ઇન્ડસ્ટ્રી આધારિત કંઈ આવી હોય તો આવી બધી વસ્તુઓ આપણે કરંટમાં ગોતતી રહેવાની. હું પણ ગોતતો રહીશ, તમારે પણ ગોતતી રહેવાની. કેમ કે ઇકોનોમી એવી વસ્તુ છે કે જ્યાં જૂનું કાંઈ કામ નથી આવતું, બરાબર છે, અને હમણાં કેવી રીતે વાંચવું, શું વાંચવું, એની સ્ટ્રેટેજી બાજુ જ હું 3જા ભાગમાં જાઉં છું કે જ્યાં મેં ક્વેશ્ચન એન્ડ આન્સરના ફોર્મમાં તમને બધું સમજાવવાની ટ્રાય કરીશ કે આ તૈયારી કેમ કરવી, શું કરવી, કેવી રીતે હું અત્યાર સુધી કરાવું છું, અને હજી એમાં હું શું નવા રિફોર્મ્સ કરવા જઈ રહ્યો છું, બધી વાત તમને કરું છું. ઠીક છે, અને આ બેચ એટલે કે મારા બધા, ઘણા કે સર આ બેચ શું છે, આ બેચ બીજું કાંઈ નથી, મારા બધી ઇન્સ્ટિટ્યુશનના બધા લેક્ચરોનું એક એક્યુમ્યુલેશન કે જ્યાં હું બધું ભણાવવા માગું છું, પણ બધી જગ્યાએ ફિઝિકલી કંઈક ને કંઈક લિમિટેશન્સના હિસાબે હું ભણાવી નથી શકતો. એ બધું અહીંયા હું ભણાવવા માગું છું અને બધા સુધી પહોંચવા માગું છું કે જ્યાં ગુજરાતનો છેડાનો વ્યક્તિ, કેટલા વિદ્યાર્થીઓ, હું રાજકોટથી છું, વડનગર, વિસનગર ને નર્મદા જિલ્લાથી ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા હોય છે અને ઘણી વખત મારી મેઇન્સની બેચમાં તો જોડાયેલા હોય છે, પણ પ્રિલિમમાં પહોંચી નહોતા શકાતું, તો મેં આ બેચ એના માટે જ સ્ટાર્ટ કરી છે કે છેડાના વ્યક્તિ સુધી હું પહોંચી શકું. ઠીક છે, તો ગુજરાતના અર્થતંત્ર માટે વિચાર કરો કે ફિસ્કલ પોલિસી, મોનિટરી પોલિસીના ઉદ્દેશો કે ફિસ્કલ પોલિસીના ટેક્સના પ્રકારો કોઈ ચેન્જ નથી થવાના. કેન્દ્રના ટેક્સ હશે એવી રીતે રાજ્યના ટેક્સ હશે, ટેક્સના પ્રકારોમાં એ રીતે જ હશે, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, એમાં ફરક નહીં પડે. ફરક પડશે ગુજરાતની નીતિઓ, ગુજરાતનું હેલ્થ, એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રી, જે મુદ્દાઓ છે એ એક્ઝામમાં સૌથી વધારે પૂછાય છે, તો એ આખું અલગ વસ્તુ થશે. તો જે એ પણ હું સમય જતાં આગળ જતાં કહેતો રહીશ. એટલે ઇકોનોમીનો છેલ્લો અને 8મો ભાગ હતો સિલેબસનો. ઠીક છે, એટલે આપણે આખો સિલેબસ કમ્પ્લીટ કર્યો અને એટલો સરળતાથી કર્યો કે આ 8 ભાગ અને 8 મતલબ આ 7 ભાગ અને તમારા સિલેબસમાં 8 પાર્ટ આપેલા છે, પણ મેં એને એવી રીતે ગોઠવી દીધા સરળતાથી કે તમને બહુ ઇઝીલી યાદ રહી જાય, ગોખવાની કાંઈ જરૂર જ ના પડે. ઠીક છે, ચલો. અને આ સેશનના 3જા ભાગમાં તમારા Q&A એટલે કે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ, તમારા મગજમાં જે હોય છે મારી ઇકોનોમી કેમ તૈયાર કરવું, શું કરવું. હા, તો જો પેલી એક વાત, ઇકોનોમી થોડો અલગ સબ્જેક્ટ છે એ માની લેવું પડશે તમારે, તો કે હા માની લીધું. તો કે હવે બીજી વાત કે વિદ્યાર્થીની એક મેન્ટાલિટી, હું એનાથી ખૂબ અગેન્સ્ટમાં છું કે સર મને છે ને એક બુક આપી દો ને, બરોબર છે, અને એ બુક હું બસ આખી વાંચી નાખું, રૂમમાં બેસી જાઉં સ્ટોપર બંધ કરીને, અને હું બહાર નીકળું એટલે મને આખું ઇકોનોમી આવડે. યાર એમ નહીં થાય, સિલેબસ એવો નથી.
કન્સેપ્ટ એવા નથી, સબ્જેક્ટ એવો નથી. તો એવી અપેક્ષા ન રાખતા કે બુક બેસ્ટ જ હોય અને બેસ્ટ બુક મળી જાય. બેસ્ટ બુક છે જ નહીં. અચ્છા, તો કે બેસ્ટ બુક મળશે, તો કે હા મળશે, પણ કેવી રીતે મળશે? તમારે થોડીક મહેનતથી તમારે બનાવવી પડશે. કેમ કે ઇકોનોમીમાં બનેલી બુક 6 મહિના જૂની થઈ જાય છે તો કન્સેપ્ટ, કરંટ બધું ફરી જાય છે. કેમ? હું તમને બહુ ઉદાહરણ સરસ રીતે આપું. એક આખો થોટ પ્રોસેસ ફરી જાય છે, સરકારની નીતિઓનો અભિગમ ફરી જાય છે. જેમ કે હું તમને કહું કે 2019માં સરકારે વિચાર્યું હોય કે આપણે ખૂબ સારા રોડ બનાવવા છે ઇકોનોમીમાં વિકાસ માટે, અને એ ગડકરી સાહેબ અને મોદી સાહેબ ખૂબ સારા રોડ બનાવતા હોય, પણ પછી તો કે 2020માં કોવિડ આવે તો પછી તો કે સરકારને રોડની જગ્યાએ હેલ્થ પાછળ ખર્ચો કરવો પડે છે. નીતિઓ આખી ફરી જાય છે. 6 મહિના પહેલાંની બુક અને 6 મહિના પહેલાંની થોટ કામ નથી આવતી. એવું નથી થઈ શકતું કે સરકાર પછી ઓલા સલમાન ખાનની જેમ કે એક બાર જો મેને કમિટમેન્ટ કરી દિયા તો ફિર તો મેં अपने आप की भी नहीं सुनता, ગડકરી સાહેબ की भी नहीं सुनता, રોડ જ બનાવશું. અરે એમ ન હોય. સરકાર પણ બહુ સરસ રીતે નિર્ણયો લે છે અને 2020નું બજેટ જુઓ તો હેલ્થ પાછળ વધારે ખર્ચો કર્યો, વધારે લોકેશન કર્યું. તો પેલા એવું વિચારવાનું છોડ દો કે મને બસ બધું એક આપી દો અને હું વાંચી લઉં. એવી વસ્તુ નથી. એનાથી તો સરળ કરી દઉં છું તમને કે કેવી રીતે વાંચવું, કેવી રીતે તૈયારી કરવી, શું વાંચવું, શું ન વાંચવું. અચ્છા, જીપીએસસી માટે શું વાંચવું, યુપીએસસી માટે શું વાંચવું, બરાબર છે? હા, તો કે પેલું હંમેશા એક કામ કરવાનું, બંને લોકોએ એક બ્લેન્ક સ્પાઇરલ રાખવાનું, એક કોરા પેજમાં. કેમ કે આગળ જતાં તમે મેઇન્સ લખશો કોઈ પણ વખતે જીપીએસસી 1, 2 યુપીએસસી માટે, તો તમને બ્લેન્ક પેજમાં જ લખવાની ટેવ હશે. ઘણા લોકોને બહુ ખરાબ ટેવ હોય છે, જૂના 12થના કોલેજના બુક્સ પડ્યા હોય લાઇનિંગવાળા, એમાં ગમે એ લખી રાખતા હોય છે બધા વિષયોનું. નહીં, તો કે ઇકોનોમીનું એક બ્લેન્ક સ્પાઇરલ હંમેશા, જે તમારી સૌથી બેસ્ટ નોટ્સ હશે એ તમારે રાખવાની. પ્લસ ઘણા લોકો, હા, તો એમાં જ શું કરવાનું, એ બ્લેન્ક સ્પાઇરલમાં જ તમે એવું જ આજથી માની લો કે તમે આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરી દીધું છે અથવા એક્ઝામનું લખવા માંડ્યા, તો એ જ રીતે બ્લેન્ક સ્પાઇરલમાં લખવાની ટ્રાય કરો અને બ્લેન્ક સ્પાઇરલ રાખો અને એક શોર્ટમાં નોટ્સ બનાવો. અને આજથી જ તમે એક્ઝામના આગલા દિવસે 4 કલાકમાં કેવી રીતે ઇકોનોમી રિવિઝન કરશો એવી જ રીતે આજથી નોટ બનાવો. આજથી જ પ્લાનિંગ કરો. તમને ખબર છે 184 માર્કનો કટ ઓફ જીપીએસસીનો કાંઈ મજાક નથી. તમારે માર્ક્સ લેવા હશે તો થોડું પ્લાનિંગ કરવું પડશે. અધિકારી બનવું હશે તો પ્લાનિંગ કરવું પડશે. પ્રીમાંય કરવું પડશે, મેન્સમાંય કરવું પડશે. મેન્સની સ્ટ્રેટેજી મેન્સમાં આપું છું, અહીંયા પ્રીની સ્ટ્રેટેજી આપું છું. પ્લાનિંગ પ્રોપર કરવું પડશે. એ પ્લાનિંગ કઈ રીતે કરશો તો કે પહેલાં તો એક સ્પાઇરલ રાખો અલગથી, 300 પેજનું 250 પેજનું સ્પાઇરલ રાખો. જેમાંથી તમે શું કરશો તો કે જેમાં તમે રોજબરોજ જે કંઈ હું લેક્ચરોમાં પોઈન્ટ્સ, હા, હું અહીંયા શું કરીશ, એડવાન્સમાં જો 1 કલાક સુધી બધા પોઈન્ટ્સ પહેલાં લખી રાખું છું અને એકદમ વિઝિબલ ફોર્મમાં હોય એવા કે તમે આ પોઈન્ટ્સ એક્ઝેક્ટ લખી શકો અને આ લેક્ચરોને તમે ઓફલાઈન ડાઉનલોડ કરી અને એકદમ હાઈ ડેફિનેશનમાં જોઈ શકો છો. બધી વ્યવસ્થા મેં ઇન હાઉસ કરેલી છે કે તમને કોઈ દી વાંધો ન આવે. અને બધા પોઈન્ટ્સ આગળ જતાં હું એવી રીતે આપીશ કે તમે બુક્સમાં નોટ ડાઉન કરી શકશો એટલે તમને કોઈ દી પ્રોબ્લેમ ના થાય. તો એકદમ શોર્ટમાં નોટ્સ બનાવો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરી રાખો, પ્લસ સાથે સાથે કરંટ અફેર્સ, જીસીઆરટી, એનસીઆરટી અથવા રેફરન્સ બુકમાંથી જે સારું લાગે એ તમારી નોટ્સ જ બનાવી રાખો. અને એ નોટ્સ કરંટ આધારિત હોય એટલે એક્ઝામ આવે ત્યારે તમારે સીધી એ નોટ્સ જ રિવાઇઝ કરવાની રહે. જૂની બુકો માર્કેટમાં આવે છે એ ન વાંચો, અથવા રાખો તો એકાદી રેફરન્સ માટે રાખો, પણ એમાંથી બધું નહીં લઈ શકો કેમ કે કેટલું બધું જૂનું છે. રોજ તમે ટેલી નહીં કરી શકો તો તમે વિશ્વાસપાત્ર વસ્તુઓ, વિશ્વાસ હોય એવી જગ્યાએથી લખેલી હશે તો જ તમને કામ આવશે. આટલું સમજાય છે? અચ્છા, તો એક બ્લેન્ક સ્પાઇરલ કે જેમાં તમારે બધું નોટ ડાઉન કરવું છે કે એક્ઝામ ટાઈમે ખાલી ને ખાલી આ તમારું સ્પાઇરલ જ વાંચવું, બીજું કાંઈ નહીં. સમજાય છે? હું પણ આગળ જતાં કંઈક આપીશ તો કહીશ, પણ અત્યારે તો આ જ વસ્તુ, ખાલી તમારું લખેલું સ્પાઇરલ, બીજું કાંઈ નહીં. તો થોડીક તમારી મહેનત કરવી પડશે. અચ્છા, જીસીઆરટી એકાદ વાર વાંચી શકો છો, યુપીએસસી વાળા એનસીઆરટી વાંચી શકો છો, બરોબર? બંને લોકો એનસીઆરટી વાંચી શકો છો, પણ એનસીઆરટી થોડી બોરિંગ છે, એમાં કરંટ નથી, એટલે બીજા વિષયોમાં એનસીઆરટીનું ભાર વધારે છે, પણ ઇકોનોમીમાં એટલું નથી. અને જે લોકોને હમણાં જ એક્ઝામ છે, મતલબ નવેમ્બરમાં જ જીપીએસસી આપવાના છે કે આ જ વર્ષે આપવાના છે યુપીએસસી, તો બહુ વધારે સમય જીસીઆરટી એનસીઆરટી પાછળ ન બગાડે. હું બહુ બેઝિકથી ઇકોનોમી કરાવવાનું છું મારા લેક્ચરોમાં, તો એની એટલી ચિંતા ન કરે, બરોબર છે? તમારા જેટલા પ્રશ્નો આવે છે એની વાત કરું છું. રેફરન્સ બુક કોઈ પણ વખતે, તો રેફરન્સ બુક જે ઇંગ્લિશમાં સારી હોય છે, ખાસ કરીને એમાં ઘણા લોકો રમેશસિંહ વાંચતા હોય છે, તો હું રમેશસિંહની પણ બધાને વાત કરું છું કે રમેશસિંહ છે. બીજી પણ બુકો આવે છે, પણ રેફરન્સ બુકની જેમ રાખો. અને ઇવન ઇન્ટરનેટ ઉપર આજકાલ ઇકોનોમીના દરેક મુદ્દાઓ ઉપરના આર્ટિકલ ખૂબ સરસ મળે છે.
તો એવું નથી કે ખાલી રેફરન્સ બુક ઉપર જ આપણે રિલાય કરી શકીએ, છતાંય કોઈને રસ હોય તો રેફરન્સ બુક રાખી શકે છે. પણ ઇકોનોમી એવો સબ્જેક્ટ છે કે જે તમારે રોજબરોજની વસ્તુઓ સાથે જોડીને વાંચવો પડશે, તો રેફરન્સ બુકનું એટલું મહત્વ તમને મળતું નથી. આગળ જતાં હું ટ્રાય કરું છું અત્યારે દિવસ રાત કે હું પણ તમને એક મારું મટીરિયલ હજી અપડેટેડ ફોર્મમાં આપી શકું, બરોબર છે, જે વહેલામાં વહેલું તમારા સુધી પહોંચશે. પણ અત્યારે તો ખાસ કરીને હું બધા લેક્ચરોમાં 5-6 ચેપ્ટરો સુધી તો બહુ પ્રોપર પોઈન્ટ્સ બધા નોટ ડાઉન કરીશ કે લેટેસ્ટ હોય તો તમે એ કરી શકો, ઠીક છે. પણ હા, રેફરન્સ બુક એક રેફરન્સ માટે રાખી શકો છો, એટલા માટે જ એને રેફરન્સ બુક કહેવાય છે. એવું નહીં કે હું 4 વાર વાંચી નાખું ને એક્ઝામના દિવસે પાછું રિવિઝન કરું. એ મેથડ ઇકોનોમી માટે થોડી ખરાબ છે. બીજા વિષયોમાં તમે આ કરતા હશો, મને વાંધો નથી, બીજા વિષયોની સ્ટ્રેટેજી તમને ખબર હશે. તો એક આ વાત. અને વાત રહી કરંટ અફેર્સ. હા, ગુજરાતીમાં હમણાં એકેય અપડેટેડ રેફરન્સ બુક બહુ એટલી બધી સારી હોય એવું મારા ધ્યાનમાં નથી. તમે કોઈ એક કદાચ જરૂર પડે તો રાખી શકો છો. અને હું પણ ગુજરાતીમાં પાછું મટીરિયલ ટ્રાન્સલેટ કરાવું છું જેટલું શક્ય હોય એટલું, અથવા હું લેક્ચરોમાં ગુજરાતી શબ્દો બોલીશ તો ધીમે ધીમે તમે અવેર થઈ જશો. અચ્છા, કરંટ અફેર્સમાં તો કે એના માટે શું કરવું? કેમ તો કે તમે હમણાં જ કીધું કે કરંટ અફેર્સ ઇકોનોમીનું ઇન્સેપરેબલ પાર્ટ છે, દૂર ન કરી શકાય એવો. તો કરંટ અફેર્સમાં મંથલી મેગેઝિન ઘણા આવે છે માર્કેટમાં, બરોબર છે. તો તમે કોઈ પણ ગુજરાતી મીડિયમનું કરંટ અફેર્સનું કોઈ પણ મેગેઝિન યુટિલાઇઝ કરી શકો છો, મને એકેયની ના નથી. પણ હા, એને એક મેગેઝિનને ફોલો કરજો કોઈ પણ તમને જે સારું લાગતું હોય અને જે થોડું કન્સેપ્ચ્યુઅલ હોય, બરોબર છે. સાવ ડેટા આપ્યો હોય એવું નહીં, કે નહીંતર તમે એટલા બધા ડેટા આખું વર્ષ યાદ નહીં રાખી શકો. તો કન્સેપ્ચ્યુઅલ થોડું હોય અને એમાંથી તમારી નોટ્સમાં જે સારો લાગે પોઈન્ટ્સ એ નોટ ડાઉન કરતા જાઓ. હા, અને બાકી યુપીએસસી માટે જેને ઇંગ્લિશમાં કરંટ અફેર વાંચવું છે તો એને દ્રષ્ટિ છે, વિઝન છે, કોઈ પણ વાંચી શકો છો. દ્રષ્ટિનું થોડું ઇંગ્લિશ સરળ હશે, વિઝનનું થોડું ડિફિકલ્ટ હોય છે, તો કોઈ પણ વાંચી શકો છો. ડેઇલી વાંચી શકો છો, મંથલી વાંચી શકો છો, ઠીક છે. હા, ઘણા લોકો કે સર ન્યૂઝપેપર તો ભૂલી ગયા તમે. ન્યૂઝપેપર તો કે યુપીએસસી વાળા એ મસ્ટ છે, અને એની તમને મેથડો બધું કહેતા જ હશે કે ન્યૂઝપેપરમાંથી શું વાંચવું, કેવી રીતે વાંચવું, અને એના માટેના વિડીયોઝ ને બધું અવેલેબલ હશે જ. અચ્છા, હું ઇકોનોમી માટે એવું કહું કે જ્યારે ન્યૂઝપેપર વાંચો છો ત્યારે એક વાતનું ધ્યાન રાખવું કે માઇક્રો ઇવેન્ટ્સ, નાની નાની ઇકોનોમીની ઇવેન્ટ્સ ન વાંચવી, પણ મોટી ઇવેન્ટ હોય તો એ સરખી રીતે સમજવી. જેમ કે જીએસટી કાઉન્સિલની મિટિંગ હોય, કે એફડીઆઈ એફઆઈની કોઈ વાત હોય, કે બેલેન્સ ઓફ પેમેન્ટમાં ફોરેક્સ રિઝર્વની વાત હોય, તો આવા મુદ્દાઓ જે છે એ છાપામાંથી કદાચ તમે જુઓ અને તમારા ધ્યાને પડે. બેન્કિંગના મુદ્દાઓ છે, આજકાલ બેન્કો રિલેટેડ કંઈ કરંટ અફેર્સ આવે છે, તો આવા મુદ્દાઓ ઉપર ખાસ ફોકસ કરવું, બરોબર છે. અને એવા મુદ્દાઓ વાંચવા ન્યૂઝપેપરમાંથી. પણ હા, જીપીએસસી વાળા એમ કે ના ના હું આખો દિવસ ડેઇલી હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ વાંચું, તો એ મારા મતે હિતાવહ નથી. હા, જીપીએસસી વાળાએ પ્રાક્ષિક મેગેઝિન અથવા ગુજરાતના કરંટ અફેર્સ ખાસ અલગથી કરવા જરૂરી બને છે, બિકોઝ કે એમાંથી આ ક્વેશ્ચનો આવે છે. યુપીએસસી જે ખાલી યુપીએસસી કરે છે, આજે એવા લોકો ઘણા ઓછા છે, પણ છતાંય એ લોકો માટે કહી દઉં કે દ્રષ્ટિ વિઝન વાંચ્યા પછી, બરોબર છે, ખાસ કરીને થોડું ન્યૂઝપેપર, ઇન્ડિયન એક્સપ્રેસ અથવા હિન્દુમાંથી ઇકોનોમિક મુદ્દાઓ થોડા વાંચવા જરૂરી બને છે. પણ એની પાછળ એટલો બધો ટાઈમ ના આપતા કે આખો દિવસ જતો રહે, ઠીક છે. અને ઇકોનોમીની વસ્તુઓ ખાસ એટલું કરજો કે ઇકોનોમીની બુકમાં અલગથી રહે એ કરજો, જેનાથી શું થાય કે ઇકોનોમીની એક સ્પાઇરલ તમારું જળવાઈ રહે, જે કરંટ સાથે જોડાયેલું હોય અને એક્ઝામ વખતે છેલ્લે કામ આવે. તો બહુ સરળ, સિમ્પલ, એક ને એક બે જેવી સ્ટ્રેટેજી છે કે તમારી બુક જ બેસ્ટ છે, બરોબર છે, બરોબર છે. ઘરમાં જ ભગવાન છે અને ઘરમાં રહેલી તમારી સ્પાઇરલ જ બેસ્ટ છે. જુદા જુદા સોર્સિસથી તમે જે કાંઈ સારું લાગે છે એને શોર્ટમાં નોટ્સ બનાવીને મૂકી દો, ખતમ સ્ટોરી. આગળ જતા લેક્ચરોમાં હું કેમ નોટ્સ બનાવી, કેવી રીતે પોઈન્ટ્સ લખવા શોર્ટમાં એ પણ સમજાવીશ. અને ઘણા કે સર સ્ટાર્ટિંગમાં નોટ સારી ન બની તો નહીં જ બને, ફાડી નાખવાની. સ્પાઇરલમાં કોને ખબર પડે ફાડી નાખ્યું કેમ? બાકી તો સ્પાઇરલ ફાડી નાખવાનું. મારી પાસે 300 પેજના સ્પાઇરલ હતા જે અત્યારે 25 પેજના થઈ ગયા છે. કોક આવીને પૂછે કે આ સ્પાઇરલમાં રિંગ આટલી મોટી કેમ છે, તો કે સ્ટેશનરી વાળાને ક્યાં ખબર પડે છે આવડી મોટી રિંગ નાખી દીધી 40 પેજના સ્પાઇરલમાં. એને ખબર નથી ફાડ નાખ્યું. ભૂલો થશે, સ્ટાર્ટિંગમાં થશે, કાંઈ અટકે મને પૂછો. પણ મુદ્દો એ છે કે હું તમને એટલા પ્રશ્નો જે સ્ટુડન્ટના પૂછેલા છે ને બધા પ્રશ્નો હું સેલ્ફ ડાઉટ તરીકે લેતો જઈશ, એટલે આ રેકોર્ડેડ ફોર્મમાં કાંઈ હશે તો તમને કોઈ દિવસ ડાઉટ નહીં થાય. સમજાય છે? કેમ કે તમારા માઇન્ડમાં જે પ્રશ્નો હશે એ ઓલરેડી 125 બેચમાં આગલા વિદ્યાર્થીઓને આવી જ ગયા હશે અને હું અહીંયા લઈ જ લઈશ. ક્લિયર છે આખી વાત? તો આટલી વસ્તુ સમજાણી કે આટલા મુદ્દાઓ કોઈ પણ જગ્યાએથી લો, જીસીઆરટી વાંચો, એનસીઆરટી વાંચો, કરંટ અફેર વાંચો, રેફરન્સ બુક વાંચો, જે પણ વાંચો, એ પણ હંમેશા લાસ્ટ મોમેન્ટ રિવિઝન માટે તમારું એક બુક જે શોર્ટેસ્ટ વેમાં હોય એ શોર્ટેસ્ટ વેમાં લખી અને યાદ રાખો. અચ્છા, ઘણા કે સર એ શોર્ટ બુકમાં મેં શોર્ટમાં લખ્યું ને પછી મને યાદ ન આવે, તો બેસ્ટ, યાદ ન જ આવવું જોઈએ. શું કામ? તો એના લીધે તમે બીજું એને સર્ચ કરશો ફરીથી, બીજી વાર સર્ચ કરશો ને પછી કોઈ દી ભૂલાશે નહીં. અને એક વખત એને રિવિઝન કરશો ને તો એક્ઝામમાં તમને સ્યોરિટી આવશે. તો કે સર એવું શું છે એનાથી, જો ફાયદો સમજાવું. એક તો કે એનાથી તમે મુદ્દો
સરખી રીતે વાંચી શકશો. એક બહુ સરસ સ્ટેટમેન્ટ આપું છું હંમેશા કે તમે ઇકોનોમી અથવા કોઈ પણ વિષય યાદ રાખજો, જીપીએસસીમાં અથવા જ્યાં પણ મલ્ટિપલ સ્ટેટમેન્ટ ક્વેશ્ચન આવે છે, તમે જોયા ક્લાસ 3માં આજે મલ્ટિપલ સ્ટેટમેન્ટ ક્વેશ્ચન આવે છે. મલ્ટિપલ સ્ટેટમેન્ટ ક્વેશ્ચન એટલે શું? તો કે એક સ્ટેટમેન્ટ, આ ક્વેશ્ચનમાં ત્રણ સ્ટેટમેન્ટ છે, એમાં પેલું સાચું ખોટું સાચું કંઈ પણ હોઈ શકે છે. તો જ્યારે મલ્ટિપલ સ્ટેટમેન્ટ ક્વેશ્ચન આવવા લાગે છે એક્ઝામમાં, તો એવી પરીક્ષાઓ માટે તમારી તૈયારીની મેથડ કંઈક અલગ હોવી જોઈએ. તો કે એટલે કેવી રીતે સમજાવું છું. એવું જરૂરી નથી કે આવી એક્ઝામોમાં તમે વાંચો એટલે માર્ક આવે જ, અથવા વધારે વાંચવાથી વધારે માર્ક આવે. આ ભ્રમણા ખોટી છે. હું તમને પુરાવા સાથે આપીશ. જો સમજાવું, તમને 3 ક્વેશ્ચનો પૂછાય છે, 3 ટોપિક તમે વાંચ્યા છે, એમાંથી હું એવું સમજાવું તમને. તો કદાચ એક વ્યક્તિએ, સપોઝ કે મેં શું કર્યું, અથવા એક વ્યક્તિ જે કન્સેપ્ચ્યુઅલ ભણે છે એણે શું કર્યું, તો કે એક જ ટોપિક વાંચ્યો, 1 ટોપિક ઓનલી, એક જ ટોપિક વાંચ્યો, બરોબર છે, પણ એકદમ ડિટેલમાં વાંચ્યો, કન્સેપ્ટ સાથે વાંચ્યો, નોટ્સ બનાવી લીધી અને કરંટ સાથે જોડી દીધો. અને બીજો એક વ્યક્તિ છે જેણે આડેધડ 3 ટોપિક વાંચી નાખ્યા, 1, 2 અને 3, કાંઈ વિચાર્યા વગર જે યાદ આવ્યું, જે મળ્યું એ રેફરન્સ બુકમાંથી, ગમે ત્યાંથી, ગુજરાતી, ઇંગ્લિશ, જે મળ્યું એ વાંચી નાખ્યું. એને કાંઈ ખબર નથી, પણ એ 3 ટોપિક વાંચી નાખ્યા. આણે એટલા ટાઈમમાં એક જ ટોપિક વાંચ્યો. હવે જો મજાનો ખેલ થશે. પેલો ક્વેશ્ચન આવ્યો, બરોબર છે, પેલા આપણે 3 ટોપિક વાંચ્યા, એને શું કેટલા માર્ક આવે છે, અને પછી એને એક ટોપિક વાંચ્યો, એને કેટલા માર્ક આવે છે જોઈએ. પેલો ક્વેશ્ચન આવ્યો, જેણે 3 ટોપિક વાંચેલા છે એને શું થયું, તો કે 3 સ્ટેટમેન્ટના ક્વેશ્ચન છે, એમાંથી એને વિચાર લીધું કે પહેલું સ્ટેટમેન્ટ તો કે સાચું છે, આવડી ગયું. બીજું સ્ટેટમેન્ટ તો કે સાચું છે, એ આવડી ગયું. ત્રીજું સ્ટેટમેન્ટ તો કે એને કન્ફ્યુઝન છે કે સાચું ખોટું, કેમ તો કે એને પૂરું વાંચ્યું નથી. એટલે ત્રીજા સ્ટેટમેન્ટમાં બિચારાને ડાઉટ છે, પણ હવે 2 સ્ટેટમેન્ટ આવડે છે તો હમ તો ચૂકેગા નહીં સાલા, બરોબર છે, ક્વેશ્ચન તો સોલ્વ કરવાના છે. આપણો એટીટ્યુડ જ એવો છે, મૂકી થોડા દઈ. તો પાછું તો આપણે વળવાના જ નથી, તો આપણે ગમે એમ કરીને ટીક મારી દીધો ક્વેશ્ચન, હાલો XYZ જે આન્સર હોય ત્રીજામાં જે અઝમ્પશન કરીને, અને તમારા નસીબ સારા હતા, તમને સાચો પડી ગયો, 1 માર્ક મળી ગયા, 1 માર્ક મળી ગયો. અચ્છા, તમે તો હોશિયાર, બીજો ટોપિક એ વાંચ્યો છે, 3 સ્ટેટમેન્ટ, એમાંથી પહેલું સ્ટેટમેન્ટ ખબર પડી ગઈ સાચું જ છે, બરોબર છે, મતલબ જજ કરી લીધું. બીજા 2 સ્ટેટમેન્ટમાં ડાઉટ છે. હવે ફસાણા કે હવે શું કરવું, તો કે મને આ ટોપિકની તો ખબર છે. ઘણી વખત તમે જોજો એક્ઝામમાં ટોપિક ખબર હોય ને તમે ઉત્સાહિત થઈ જાઓ છો કે ના હવે જ મને ખબર જ છે, હું લડી જ લઈશ. પણ એવું નથી, આમાંથી તો એક જ સ્ટેટમેન્ટ તમને આવડે છે, 2માં પ્રોબ્લેમ છે. તો હવે આમાં શું થયું, તો કે યાર આમાં તો ઉપાધિ છે, ખબર જ નથી કે આ 2 સ્ટેટમેન્ટ સાચા ખોટા શું છે. તો હવે આમાં તમારી પાસે 2 ઓપ્શન છે, કાં તમે ટીક કરો અથવા ટીક ન કરો. અચ્છા, એવું માની લઈએ કે તમે આને સ્કીપ કરી દો છો, તો કે સર એવું તો બને જ નહીં કોઈ દી અમે સ્કીપ કરીએ, છતાંય એવું માની લઈએ કે તમે સ્કીપ કરી દીધો, બરોબર છે. હવે તો કે ત્રીજો મુદ્દો, ત્રીજામાં એવું થાય 2 સ્ટેટમેન્ટ આવડે છે, એકમાં નથી ખબર, તો કે આ તો સ્કીપ કર્યો, હવે અમારાથી આ સ્કીપ ન થાય, ક્વેશ્ચન ટીક કર્યો, ખોટો થયો. અચ્છા, ટોટલ મારો કેટલા માર્ક આવ્યા, તો કે 1 માર્ક આનો તો સ્કીપ કર્યો એટલે કાંઈ નહીં, અને આનો તો કે -33, -0.33. તમને કેટલા આવ્યા, તો કે મતલબ 0.67 તમારો નેટ સ્કોર થયો. અને બીજો વ્યક્તિ એને કાંઈ ખબર નથી પડતી, એક જ ટોપિક વાંચીને ગયો છે અને બહુ સરસ રીતે આવડે છે, કાંઈ મગજમારી કર્યા વગર, એને ખબર છે કે આ 3 સ્ટેટમેન્ટમાં શું જવાબ આવે છે, અને એક ક્વેશ્ચન ટીક માર્યો અને આ 2 સ્કીપ કરી દીધા, કે તો નથી આવડતા. વોટ ઇઝ ધ સ્કોર? 1 માર્ક વધારે આવ્યા. મતલબ કે આજની કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે પહેલાં તો કન્સેપ્ચ્યુઅલી વસ્તુઓને પ્રોપર વાંચો, જે મુદ્દો લીધો એને પ્રોપર વાંચો. હા, જેમ વધારે વાંચશો એમ વધારે માર્ક આવશે, પણ એને સમજીને વાંચશો તો, આડેધડ ગમે એમ વાંચશો તો માર્ક નેગેટિવમાં જતા રહેશે. તો કે ઘણા કહે સર હાવ આવડતું હોય એટલું ટીક કરવું એક્ઝામમાં, એનાથી એવું કહેવા માંગુ છું? ના, એવું નથી. થોડા રિસ્ક લેવાના, સમજણપૂર્વક વાંચેલું હશે તો એનાથી કન્સેપ્ટ બીજા પણ ક્લિયર થશે. તો એની આખી સ્ટ્રેટેજી આપીશ એક્ઝામની. આ ખાલી એક હાઇપોથેટિકલ ઉદાહરણ છે કે એવું જરૂરી નથી કે તમે વધારે વાંચો તો વધારે જ માર્ક આવે. તમારે સમજવું પડે વસ્તુઓને, અને લાંબો સમય યાદ રહે એવી રીતે સમજવી પડે. જેમ કે એ જ સિલેબસને મેં શોર્ટેસ્ટ વેમાં તમને લાંબો સમય યાદ રહે એવી રીતે ગોઠવી દીધું 7 ભાગમાં. ઠીક છે? તો ધીસ ઇઝ ધ મેથડ, ધીસ ઇઝ ધ થિંગ્સ. ઠીક છે? એટલે જ આ પહેલો લેક્ચર કે જેને મેં નામ આપેલું છે સિલેબસ, સ્ટ્રેટેજીસ અને બેઝિક થિંગ્સ અબાઉટ ધ ઇકોનોમી, જે મેં તમને સમજાવી, સબ્જેક્ટ વિશે સમજાવી, આપણા સિલેબસ વિશે સમજાવી, જીપીએસસીના સિલેબસ વિશે સમજાવી. અચ્છા, બાકી કે સર યુપીએસસીનો સિલેબસ, યુપીએસસીના સિલેબસવાળા ખાલી 2 જ લાઈન લખે છે, ગ્રોથ ને ડેવલપમેન્ટ ને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બાકી કોઈ બીજી મેટર ડિસ્કસ કરતા નથી. એટલે યુપીએસસીમાં તો જે વસ્તુઓ બેઝિકથી લઈને એડવાન્સ સુધીની ભણો છો એ બધી કામની છે. અને બંને પરીક્ષાઓ અલગ નથી, ઇકોનોમી અલગ નથી, કોઈ સીમાઓ નથી, બાઉન્ડ્રી નથી કે આ યુપીએસસીનો એરિયા અને આ જીપીએસસીનો એરિયા. બંને પોતપોતાની રીતે પૂછે છે. કોઈ વખત જીપીએસસીનું પેપર અઘરું હોય, કોઈ વખત યુપીએસસીનું અઘરું હોય, એઝ ફાર એઝ ઇકોનોમી ઇઝ કન્સર્ન.
ઠીક છે. અને હવે તો ક્લાસ 3, સુપર ક્લાસ 3, એસટીઆઈ, ડીવાયએસઓ, પીઆઈ, એસટીઆઈ, જે નામ લો બધામાં ક્વેશ્ચનો આવે છે. હમણાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કમાં આવ્યા અને કદાચ તલાટીમાં આવી શકશે 4 ક્વેશ્ચનો. અને 100 ક્વેશ્ચનમાંથી 4 ક્વેશ્ચન ઇઝ નોટ અ સ્મોલ ડીલ જ્યારે તમારો કટ ઓફ આટલો ઉપર જતો હોય ત્યારે. તો દરેક વિદ્યાર્થીને ઇકોનોમી, કરંટ, એના ફંડા, એના ડેટા કેમ આવ્યા એ સમજાવવું જ જોઈએ. શું આ આપણો પહેલો લેક્ચર કે જ્યાં મેં ઇકોનોમીને 7 ભાગમાં ડિવાઈડ કરી. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે એનો પહેલો ભાગ, બરાબર છે, કે આ પહેલો ભાગ જે બેઝિક છે ત્યાંથી આપણે ભણવાનું પણ સ્ટાર્ટ કરી દઈશું. ઠીક છે, ચલો આજ માટે અને આ લેક્ચર માટે આટલું રાખીએ. બરાબર છે, તમે હજી આગળ ને આગળ સરસ રીતે ભણતા રહો અને વહેલા અધિકારીઓ બની જાઓ એવી શુભકામનાઓ સાથે આ લેક્ચર એન્ડ કરું છું. થેન્ક યુ.